टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. માર્કેટમાં સતત બીજા દિવસે નફા વસૂલી જોવા મળી છે. એક તરફ આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં સવારે નવા રેકોર્ડ હાઈ બન્યા, જે બાદ ઉપલા સ્તરથી આપણને વેચવાલી જોવા મળી છે. દરેક સંકેતો પર નજર કરીશું. શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. સતત બીજા દિવસે બજારમાં આવ્યો ઘટાડો. નિફ્ટી 150 પોઈન્ટ ઘટીને 25,500ની નજીક, તો સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઘટાડો. પીએસયુ, એફએમસીજી અને આઈટી શેરોએ બનાવ્યું દબાણ. બેંક નિફ્ટી નવો હાઈ બનાવી 400 પોઈન્ટ ઘટ્યો. આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને કોટક મહિન્દ્રા બેંકે બનાવ્યું દબાણ. પીએસયુ શેરમાં ભારે વેચવાલી. કોલ ઇન્ડિયા નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો પાવર ગ્રીડ, એનટીપીસી અને બીપીસીએલ, એચએલ સહિત 2.5% સુધીનો ઘટાડો. મેટલ શેરની ચમક પાછી આવી. હિન્દુસ્તાન ઝિંક, વાયદા બજાર્સનો ટોપ ગેઇનર્સ, તો જેએસબીએલ, સેલ, નાલ્કો અને જિંદાલ સ્ટીલમાં આવી સારી ખરીદારી. કમજોર બજારમાં પણ ડિફેન્સ શેરમાં આવી મજબૂતી. સોલાર ઇન્ડસ્ટ્રીઝ, મઝગાંવ ડોક, બીએમએલ, ગાર્ડન રિસી બિલ્ડર્સમાં આવી શાનદાર તેજી. આવો જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ. આજે જે આપણને એક્સપેક્ટેશન હતું કે બેંક નિફ્ટીમાં નવા રેકોર્ડ હાઈ બનશે, જે આપણને બનતા જોવા મળ્યા. પરંતુ આપણે એક વસ્તુ એ પણ હાઇલાઇટ કરી હતી, 56,000 ઉપર આપણને નવા રેકોર્ડ હાઈ તો બનશે, પરંતુ 56,000નું એક લેવલ એટલું મહત્ત્વનું છે કે એ લેવલ આપણને સસ્ટેન થવું ઘણું જરૂરી છે. જો 56,000નું લેવલ સસ્ટેન નહીં થાય તો આપણને નીચેની તરફ માર્કેટ જોવા મળી શકે છે. અને સેમ આપણને એ જ આપણને કારોબારમાં જોવા મળ્યું. બેંક નિફ્ટીમાં તમે જોયું તો કારોબાર ઓપન તો થયો, ઓપન થઈને 56,164 આજુબાજુ નવા રેકોર્ડ હાઈ પણ બન્યા, પરંતુ તરત જ તમે 56,000ની નીચે આવી ગયા. એટલે કે કોલ રાઇડર્સ છે કે પોતાનો અહીંયાથી બહાર મૂક્યો, અને તમે જુઓ તો માર્કેટમાં તમને આજે વેચવાલી જોવા મળી. સેન્સેક્સની એક્સપાયરી આપણે ઓલરેડી વાત કરી હતી કે આજે ભારે વોલેટિલિટી જોવા મળી શકે છે, અને જે આપણને જોવા મળ્યું. પરંતુ હવે આગળ શું? સેન્સેક્સની એક્સપાયરી તો આજે આપણને પત્તી જોવા મળશે. હવે આવશે ગુરુવારે નિફ્ટીની એક્સપાયરી. એમાં આપણે કયા સંકેતો જોવા, એની ઉપર સૌથી પહેલાં નજર કરીશું. આવો સૌથી પહેલાં આપણે નિફ્ટીનો પોઝિશનલ ચાર્ટ શું કહી રહ્યો છે એની ઉપર આપણે નજર કરી લઈએ. નિફ્ટીમાં તમે નજર કરશો તો આજની જે કેન્ડલ જે છે એ ઘણી ખરાબ કહી શકાય આપણને, કે જે થોડીક આપણને નિરાશા હવે આવનારા દિવસો માટે કરી શકે છે. અત્યારે તમે હાલ કારોબાર કરી રહ્યા છો 24,560 ઉપર તમે કારોબાર કરી રહ્યા છો, એટલે કે ઓલમોસ્ટ ન્યૂનતમ સ્તરો તરફ તમે કારોબાર કરી રહ્યા છો. હવે તમે આજે ઓપન સારી એવી મજબૂતી સાથે થયા. 10 EMA જે તમારી હતી 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એની ઉપર તમે ઓપન થયા તમે અહીંયા. પરંતુ તમે જુઓ તો ઓપન થયા બાદ તમને ડાયરેક્ટ સીધો અહીંયા ઘટાડો જોવા મળ્યો. એક ટાઈમે તમે આજના હાઈ નજર કરો તો 24,845 તમારા હાઈ, અને લો તમે નજર કરો તો 24,502, એટલે કે ઉપલા સ્તરથી તમને ઓલમોસ્ટ 300 થી 350 અંકનો ઘટાડો આજે તમને જોવા મળ્યો છે. ઇવન ગિફ્ટ નિફ્ટીના તમારા ક્યુઝ શું હતા કે 70-80 પોઈન્ટ મજબૂતી, ઇવન 70 પોઈન્ટ તમે મજબૂતી સાથે ઓપન પણ થયા. ઓપન થયા બાદ તમને અહીંથી ઘટાડો આવ્યો, અને ઘટાડા સાથે તમે નજર કરો તો તમે અહીંથી એકદમ ન્યૂનતમ લો 24,500 જે મહત્ત્વનો સપોર્ટ હતો ત્યાં તમે આવીને અહીંયાથી પહોંચી ગયા. એટલે કે હવે 24,500 કે જે આજનો તમારો લો છે એ તમારો ખાસ કરીને ફોકસ રહેશે, અને 24,500 કે જે તમારા માટે અહીંયાથી પુટ રાઇટિંગનો ઝોન છે કે જ્યાં તમને એક સપોર્ટ આજે મળ્યો છે, જે આવતીકાલે પણ જોવા મળશે. એટલા માટે 24,500 જેને આપણે ખાસ કરીને એઝ ઓફ નાવ આપણે ફોકસ કરવાનું રહેશે. વાત થઈ નીચે સપોર્ટની. હવે ઉપર કયા લેવલ ફોકસ કરવા તેની ઉપર આપણે વાત કરી લઈએ. તો ઉપર તમારા માટે જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ તમારા ફોકસમાં રહેશે. એ શા માટે? તો તમે નજર કરો, તમારી જે મૂવિંગ એવરેજ છે એ તમારા માટે અહીંયાથી બની રહી છે ઓલમોસ્ટ 24,000
24,665 આજુબાજુ તમારી અહીંયાથી બની રહી છે. આપણે એક વખત ફરીથી લખી લઈએ. 24,665 આ તમારી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, અને નીચે સપોર્ટ તરીકે તમારા માટે જોવાનું રહેશે છે 24,500. આ તમારા માટે હવે રેઝિસ્ટન્સ રહેશે, અને આ તમારા માટે સપોર્ટ પહેલો અહીંયાથી રહેશે. બીજો સપોર્ટ તમારા માટે બનશે એ આ બનશે, જે તમારા માટે ઓલમોસ્ટ બને છે 24,460, કે જ્યાંથી તમને બાઉન્સ બેક જોવા મળ્યું હતું. અગાઉ જ્યારે તમે મે મહિનામાં જ્યારે તમારે ઘટાડો આવ્યો હતો ત્યારે મે મહિનામાં આ લેવલ હતું 24,460, જ્યાંથી તમે અહીંયાથી સારો સપોર્ટ લીધો હતો. એટલે આ તમારા માટે બની ગયો બીજો સપોર્ટ. પરંતુ પહેલો સપોર્ટ 24,500, અને જો એ બ્રેક થાય તો 24,460, જેની નજીકે તમને સપોર્ટ જોવા મળી રહ્યો છે. ઉપરની તરફ 24,665 હવે મેઇન હર્ડલ રહેશે કે એની ઉપર હવે તમારું આજે માર્કેટ ક્લોઝિંગ આવે છે કે નહીં, સૌથી પહેલાં તો એ જોવાનું રહેશે. જો ક્લોઝિંગ ના આવે તો હવે આવતીકાલે 24,665 ને ઉપર કારોબાર સસ્ટેઇન થવો જરૂરી છે. એ સસ્ટેઇન થાય તો 24,700 એટલા માટે, કારણ કે તમે અહીંથી નજર કરો તો આ તમારી આ જે બ્લેક લાઇન મેં જે ડ્રો કરેલી છે એ તમારી છે 24,700. અહીંયા એક વખત તમને ત્યાંથી સપોર્ટ મળ્યો તો, બીજી વખત, ત્રીજી વખત, અહીંયા ચોથી વખત તમે એની ઉપર ક્લોઝ થયા, અને આજે ફાઇનલી તમે બ્રેક કર્યું છે. એટલા માટે કોઈ કારણસર તમે એવું મજબૂતી બતાવો તો ઉપરની તરફ 24,000 આપણને 700નું લેવલ છે કે જેની ઉપર જવું જોઈએ. એની ઉપર જ ગયા બાદ જ તમને એથી તેજીની એક્સપેક્ટેશન કરવી જોઈએ. પરંતુ હવે આજની જે કેન્ડલ બની એ પરથી આપણને હવે સંકેતો શું મળી રહ્યા છે. આપણે ઓલરેડી વાત કરી હતી આ ઇનસાઇડ બાર, કે જે ઓલરેડી ઇનસાઇડ બાર બન્યું તો એની નીચે જો તમારું અહીંયાથી ક્લોઝિંગ આવ્યું, રાઈટ, એ તમારું ક્લોઝિંગ આજે તમને ઓલરેડી આવ્યું. હવે 24,500 એને તમારો ફર્ધર ફોલોઅપ કેન્ડલ બનવી જોઈએ. જો ગઈકાલે તમારે આવતીકાલે તમારે જો 24,500નું લેવલ બ્રેક થશે તો નીચે તમને આ લેવલ જોવા મળશે. આ લેવલ તમારા માટે થાય છે 24,380. એટલે કે હવે આપણે અહીંયાથી 24,380 માટે અહીંયાથી તૈયારી ચાલુ રાખવી જોઈએ. જો તમારું 24,500 બ્રેક થાય છે તો, અને ઇવન એક્સપેક્ટેશન એ પણ થઈ શકે કે જો તમારું 24,500 આવતીકાલે બ્રેક થાય તો કાલે પણ તમને 24,380 એક વખત માર્કેટ બતાવવા શકે છે, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે મેઇન 24,380, અને આ 24,380 એ લેવલ આ છે કે જ્યાં તમને અહીંયાથી સારો ઓપનિંગ બાદ બાઉન્સ બેક જોવા મળ્યો હતો. જો 24,380 તમારું સસ્ટેન ના થાય તો નીચે આ જે ગેપ તમારો છે, આ નજર કરી રહ્યા છો તમે, આ ગેપ તમારો પૂરો થતો જોવા મળી શકે. અને ગેપ તમારો અહીંયા આવે છે 24,180 ઉપર, એટલે કે 24,180 જે તમારા માટે અહીંયાથી અલ્ટિમેટ અહીંયાથી મેઇન સપોર્ટ છે. આ બ્રેક થાય તો સ્વાભાવિક છે કે તમે ઓવરઓલ પોઝિશનલી બેરિશ વ્યૂમાં જતા રહેશો. પરંતુ જે રીતે 24,500 છે મેઇન ફોકસ રાખવાનું રહેશે. 24,500 જો તમારું બ્રેક થાય છે તો નીચેની તરફ તમને અહીંથી જોવા મળશે 24,380. આવતીકાલ માટે ખાસ કરીને ફોકસ કરીશું. આઈ રિપીટ, 24,500 બ્રેક હવે ના થવું જોઈએ. બ્રેક થશે તો 24,380. 24,380 પણ જો સસ્ટેન ના થાય તો 24,180 આ લેવલ આપણને આવતા જોવા મળી શકે છે, જે આપણે ખાસ કરીને ફોકસ હોવો જોઈએ. ઉપર નવી તેજી 24,700 જેની ઉપર ક્લોઝિંગ જોશે, એ બાદ જ આપણે અહીંયાથી તેજી માટે એક્સપેક્ટેશન અહીંયાથી વ્યૂ બનાવીશું. વાત થઈ ડેલી ચાર્ટ. આવો હવે નજર કરીએ 15 મિનિટ ઉપર. 15 મિનિટ પહેલાં એક વખત આવો આપણે નજર કરી લઈએ વીકલી ચાર્ટ. એક સમય પહેલાં લઈને આવો, પહેલાં વીકલી ચાર્ટ લઈને આવો. વીકલી ચાર્ટમાં તમે જોશો તો હવે ફોર્મેશન તમે નજર કરો. એમાં ઓલરેડી આપણે વાત કરેલી છે કે તમારા માટે અહીંયાથી ઇનસાઇડ બાર બનેલો છે. એનો લોઅર બેન્ડ તમારા માટે છે એ છે 24,380, જે ઓલરેડી મેં વાત કરી કે આપણને એક વખત માર્કેટમાં આ જોવા મળશે 24,380. 24,380 જોવા તો મળે, પરંતુ હવે ધ્યાન એ રહેવું જોઈએ કે આ 24,380ની નીચે આપણું વીકલી ક્લોઝિંગ ના આવવું જોઈએ. જો વીકલી ક્લોઝિંગ 24,380 નીચે આવ્યું તો માર્કેટમાં બહુ મોટો ઘટાડો આવી શકે છે, અને એ ઘટાડો તમને અહીંયા સુધી જોવા મળી શકે છે. આ ઘટાડો તમારા માટે 23,740 સુધીના લેવલ અહીંયાથી જોવા મળી શકે છે. એટલે કે ફર્ધર તમને 600 થી 700 પોઈન્ટનો ઘટાડો જોવા મળી શકે જો વીકલી ક્લોઝિંગ તમારી 24,380 નીચે આવે છે તો. એટલે કે તમારે જો માર્કેટ અહીંયાથી કોઈ કારણોસર ઘટાડો બતાવે તો 24,380 છે કે જ્યાંથી તમારે બાઉન્સ બેક આવવું જોઈએ. ના આવ્યું તો તમારે અહીંયાથી 24,370 સુધીના પણ લેવલ, 23,370 સુધીના લેવલ પણ આવતા જોવા મળી શકે છે, જ્યાં તમારા ફોકસ આવશે. હવે આવો આપણે નજર કરી લઈએ અહીંથી 15 મિનિટના ચાર્ટ ઉપર. 15 મિનિટના ચાર્ટ ઉપર તમે નજર કરો તો અહીંયાથી તમે આજે ઓપન થયા બાદ તમે નજર કરો, તમે આજે સારી એવી નવા રેકોર્ડ હાઈ અહીંયા બનાવ્યા, રાઈટ. આ તમારા રેકોર્ડ હાઈ જે ઓલરેડી અહીંયા તમારા પહેલાં અગાઉ હતા, આ તમારા બહુ પહેલાંના હતા, પરંતુ આજે નવા રેકોર્ડ હાઈ તમારે અહીંયા બનાવ્યા. હાઈ તમારા કેટલા હતા કે જે તમારા, આ તો નિફ્ટીની વાત છે, આપણે બેંક નિફ્ટીમાં વાત કરીશું. પરંતુ નિફ્ટીમાં તમે જો અહીંયા તમે ઓપન થયા બાદ તમે આજના હાઈ બનાવ્યા તમે 24,550, રાઈટ. 24,550 આજે તમે હાઈ બનાવ્યા બાદ તમે જુઓ તો અહીં તમે નીચે આવ્યા અને કન્ટિન્યુ તમે અહીંયા આવ્યા. આજનો તમે નિફ્ટીમાં એક વખત હાઈ તમે નજર કરો તો તમારા માટે હાઈ એક વખત 24,845,
24,845 કે જે આપણે ઓલરેડી વાત કરી હતી, 24,800 પર માર્કેટ સસ્ટેન થવું જોઈએ, પરંતુ એ સસ્ટેન ના થયું અને તમે જુઓ 24,700 કે જે તમારા માટે લેવલ હતું, આ લેવલ તમે બ્રેક કર્યું અને બ્રેક કર્યા બાદ તમે નજર કરો તો એક ટાઈમે તમે અહીંયાથી 24,500 સુધી તમે અહીંયાથી માર્કેટમાં આવતા જોવા મળ્યા અને ફાઇનલી 24,500 આગળ તમને એક સપોર્ટ મળતો જોવા મળ્યો. એટલે 24,500 જે મેઇન સપોર્ટ રહેશે. ઉપર તેજી માટે આ જે લેવલ છે કે જ્યાં વારંવાર માર્કેટ અહીંયાથી કન્ફ્યુઝન આવે છે. અહીંયા પણ જો આજના દિવસે તમને ખાસું કન્ફ્યુઝન જોવા મળ્યું, એટલા માટે 24,700 એની ઉપર જ નવી તેજી અને 24,500 કે જેની નીચે આપણે અહીંયાથી ખાસ કરીને મંદી માટે વિચાર કરવો જોઈએ. વાત થઈ 15 મિનિટની. આવો હવે નજર કરી લઈએ આપણે અહીંયાથી ઓવાઈ ડેટા ઉપર. શું ઓવાઈ ડેટા ઉપર તમે સેટઅપ નજર કરશો તો ઓવાઈ ડેટામાં તમે અહીંયાથી સૌથી મેઇન હવે તમારા 24,500 જે આજે ઓલરેડી તમને સપોર્ટ મળ્યો એ તમે નજર કરો. ત્યાં તમને સપોર્ટ મળ્યો ત્યાં તમારા માટે ઓલમોસ્ટ 75 લાખ જેવા પુટ રાઇટર્સ છે, એના કારણે તમે આજે સપોર્ટ મળ્યો છે. આ સપોર્ટ ના મળ્યો તો આજે તમને એક ટાઈમે 24,300 સુધીના પણ લેવલ જોવા મળી શકતા, કારણ કે ત્યાં સુધી ઇન બિટવીન ક્યાંય સપોર્ટ નહોતો ઓવાઈ ડેટા પ્રમાણે. બીજું હવે તમે નજર કરો આગળ અવરોધમાં તમારા માટે 24,700 જે તમારું બ્રેક થયું એટલે અહીંયા કોલ રાઇટિંગ ઓલરેડી આવી ગયા. 24,800 અહીંયા પણ તમે જો કોલ રાઇટિંગ આવી ગયા. સામે 24,600 જ્યાં તમે અત્યારે જુઓ તો ઓલમોસ્ટ તમારો કારોબાર 24,580 ઉપર તમે કારોબાર કરી રહ્યા છો. એટલે 24,600 કે જ્યાં તમને ઘણી ફાઇટ જોવા મળી અને ફાઇનલી એ ફાઇટમાં તમે હાર્યા અને 24,500 ના લેવલ તમને જોવા મળ્યા. એટલા માટે હવે 24,500 અલ્ટિમેટલી તમારો સપોર્ટ અને અવરોધ તમારા માટે હવે 24,600, 700, 800 ત્રણ રેન્જ છે જે તમારા માટે અહીંયાથી અવરોધ બની ગયો. અગાઉ તમારા માટે માત્ર 24,800 અને 25,000 બે કોલ રાઇટર્સ હતા કે જેને આપણે ડિફેન્ડ કરવાના હતા નવી તેજી માટે. પરંતુ આજની કમજોરી માટે હવે આપણે જોઈએ તો તેજી માટે બીજા બે નવા સત્રો ઊભા થઈ ગયા. એક છે 24,600 અને 24,700 કે જ્યાં કોલ રાઇટિંગ હેવી આજે આપણને થતું જોવા મળ્યું. એ કેટલું થતું જોવા મળ્યું? આવો ઓવાઈ ચેન્જ લઈને આવો. ઓવાઈ ચેન્જમાં તમે નજર કરો તો તમે નજર કરો આજે તમારા માટે 24,600 જ્યાં સૌથી વધારે કોલ રાઇટિંગ થયું, ઓલમોસ્ટ 50 લાખથી પણ વધારે કોલ રાઇટિંગ ત્યાં તમારે આવ્યું. બીજું 24,700 ત્યાં પણ તમે જોશો 45 લાખ કોલ રાઇટિંગ આવ્યું. 24,800, 24,900 અને 25,000 દરેક જગ્યાએ તમે જોશો તો તમને ઓવરઓલ બ્લુ ટિકટ તમને જોવા મળી રહી છે. માત્ર સપોર્ટ તમારા માટે આવે તો એ છે 24,300. ઇવન 24,500 ઉપર પણ તમે નજર કરશો તેઓ કોઈ ખાસ તમને આજના દિવસે પુટ રાઇટર્સ બિલ્ડઅપ થતું ના જોવા મળ્યું. એ જ કારણથી હું તમને કહી રહ્યો છું કે હવે આપણને જો 24,500 આવતીકાલે જો એક વખત પણ તમે બ્રેક કર્યું તો 24,380 આ લેવલ આપણને નીચેની તરફ જોવા મળી શકે છે. એટલા માટે હાલ થોડોક વ્યૂ આજના ડેટા પ્રમાણે બેરીસ તરફ આપણને જોવા મળે છે. 24,380 આપણને નિફ્ટીમાં આવનારા દિવસોમાં આવતા જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો નજર કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી ઓલરેડી આપણે તારીફ કરી રહ્યા હતા કે સારી એવી તેજીમાં છે. હા, નિફ્ટીની સરખામણીમાં હજુ પણ કમજોરી છે એમાં પણ ઓછી છે. તમે જોશો તો ઓલમોસ્ટ તમને નિફ્ટીમાં 0.5% કમજોરી જોવા મળી, જ્યારે બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો ત્યાં તમને હજુ 0.5% ઓછી, 5% થોડીક વધારે પરંતુ 0.5% ઓછી કમજોરી જોવા મળી. હવે આમાં થયું શું? આપણે એક્સપેક્ટેશન હતી કે આજે તમારા ઓલ ટાઈમ હાઈ હતા એ જ આજે તમને બ્રેક થતા જોવા મળશે ઓપનિંગમાં, જે તમને આજે બ્રેક થતા જોવા પણ મળ્યા. પરંતુ એ તમે જે નવા રેકોર્ડ હાઈ સાથે ઓપન થયા અને તરત જ તમે નીચે આવ્યા. હવે નીચે તમારો સપોર્ટ ક્યાં હતો? 55,480 કે જ્યાં તમારું આપણે ઓલરેડી વાત કરી હતી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. આપણે તમને કીધું હતું એક વખત જો 55,480 જ્યાં તમારી 10 EMA છે ત્યાં તમને મળે તો તમને બાય ઓન ડીપ કરવું જોઈએ. વાત થઈ હતી આપણે સવારે, હું આજનો લો તમે નજર કરો 55,455 એક્ઝેક્ટ એની નજીક તમને જોવા મળી રહ્યો છે. જો ત્યાંથી પણ તમે જો બાય ઓન ડીપ કર્યું હોત અત્યારે તમને 55,750 ઉપર, એટલે કે ત્યાંથી પણ તમને ઓલમોસ્ટ 250 થી 300 પોઈન્ટ બેંક નિફ્ટીમાં મળ્યા. એટલે કે અહીંયા આપણને હજુ પણ વ્યૂ પોઝિટિવ છે. તમે નિફ્ટીમાં જોયું તો તમારી જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એની નીચે આવી ગયા છો, પરંતુ બેંક નિફ્ટીમાં હજુ પણ તમે 10 EMA થી સપોર્ટ લઈ રહ્યા છો. ફક્ત આજે નહીં, તમે લાસ્ટ વીક પણ તમે જોશો તો સોમવારે તમને સપોર્ટ મળ્યો, મંગળવારે સપોર્ટ મળ્યો 10 EMA થી, બુધવારે, ગુરુવારે, શુક્રવારે, છેલ્લા આખું અઠવાડિયું તમે 10 EMA ને ટચ કરી અને તમે ત્યાંથી ઉપર આવ્યા. ઇવન તમે આજે નજર કરો આજે પણ તમે ત્યાં ટચ કરી અને ત્યાંથી તમે ઉપર આવ્યા. એટલા માટે જ હવે આપણે મેઇન સપોર્ટ છે 55,740, 480, 55,480 એની નીચે આપણે ક્લોઝિંગ ના આવવું જોઈએ. જો આવતીકાલે તમને 55,480 નીચે ક્લોઝિંગ આવે એ બાદ આપણે અહીંયાથી થોડુંક આપણે નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ ટ્રેન્ડ નેગેટિવ તરફ થતો જોવા મળી શકે. પરંતુ એઝ ઓફ નાવ 55,480 જે બાય ઓન ડીપ આપણે અહીંથી રણનીતિ અપનાવી જોઈએ. ઉપરની તરફ હવે નવી તેજી માટે સ્વાભાવિક છે કે આજના જે ઓલ ટાઈમ હાઈ તમારા બન્યા હતા, તમારા ઓલ ટાઈમ હાઈ નજર કરો તો આજે 56,161 ઓલ ટાઈમ હાઈ બેંક નિફ્ટીમાં આજે આપણને જોવા મળ્યા. એની ઉપર જ હવે નવી તેજી જોવા મળશે અને નીચે બાય ઓન ડીપ 55,480. હવે મંદી ક્યારે કરવી, જો કયા કારણથી આપણે કયું
લેવલ તૂટે તો આપણને અહીંયાથી મંદી, તો એના માટે પણ આપણે આ લેવલ ધ્યાન રાખીશું. જો 55,480 એ તમારું બ્રેક થાય અને એટલીસ્ટ 1 કલાક જો તમારો ટાઈમ પસાર બેંક નિફ્ટી 55,480 ની નીચે કરે તો તમને અહીંયાથી લેવલ જોવા મળી શકે છે. અને એ લેવલ તમને આ કેન્ડલ છે 55,040 સુધીના જોવા મળી શકે, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આજનું ક્લોઝિંગ આપણે જોયું હતું 55,800, પરંતુ ચાન્સીસ ઓછા કે એની ઉપર આવે, કારણ કે આજે આપણે ઓલરેડી વાત કરી હતી કે ઇનસાઇડ બાર તમને ઓલરેડી બનેલી છે 55,800 ની ઉપર. આની ઉપર જો તમને ક્લોઝિંગ આવ્યું હોત તો સારી વસ્તુ હતી કે તમને અહીંયાથી સત્તા આપણે જે વાત કરી હતી 56,700ના પણ લેવલ જોવા મળતા, પરંતુ 55,800 ની ઉપર ક્લોઝિંગ એના માટે જરૂરી છે, જે ચાન્સીસ આજે આપણને થોડાક ઓછા જોવા મળી રહ્યા છે. પરંતુ તમે જોશો કે જ્યારે પણ આપણને 55,800 ની ઉપર ક્લોઝિંગ આપશે અને ફર્ધર ફોલો ઓફ કેન્ડલ બનશે એ દિવસ આપણને 56,700ના લેવલ પણ આવતા જોવા મળી શકે છે. પરંતુ એઝ ઓફ નાવ નવી તેજી ઓલ ટાઈમ હાઈને પાર અને નીચે આપણને મંદી છે 55,040. જો તમારો બ્રેક થાય એ બાદ જ આપણે અહીંથી નેગેટિવ વ્યૂ બનાવવું જોઈશું. બાકી આપણે હજુ પણ બેંક નિફ્ટીમાં બાય ઓન ડીપ રણનીતિ અપનાવી શકાય છે. આ વાત થઈ ડેલી. આવો વીકલી ચાર્ટ લઈને આવો. હવે આપણે નજર કરીએ નિફ્ટીમાં. નિફ્ટીમાં આપણને અહીંયાથી શું જોવા મળ્યું કે તમારું જે કેન્ડલ જે વીકલી જે છે, એક વખત જો તમને ડ્રો કરીને આપું, તમારી આપણે નિફ્ટીમાં તમને એક્ઝેક્ટલી વીકલીમાં તમારે આ રીતે જોવા મળ્યું. આ તમારી કેન્ડલ છે, આ તમને અહીંથી નેગેટિવ કેન્ડલ બની છે, બીજી નેગેટિવ કેન્ડલ બની અને ઇવન ત્રીજી તમારી નેગેટિવ કેન્ડલ. આ તમારે નિફ્ટીમાં એક્ઝેક્ટલી થતું જોવા મળ્યું. પરંતુ બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો તમને ઓલમોસ્ટ હાયર હાઈ અને હાયર લો ફોર્મેશન બનતું જોવા મળ્યું છે. એટલા માટે હું કહી રહ્યો છું કે હજુ પણ બેંક નિફ્ટીમાં વ્યૂ એટલો નેગેટિવ નથી થયો. ભલે આજે તમે ઓલ ટાઈમ રેકોર્ડ હાઈથી તમે નીચે આવ્યા છો, પરંતુ વ્યૂ હજી પણ પોઝિટિવ જ રાખીશું. ક્યાં સુધી? તે તમારા માટે આ લેવલ 55,044, જ્યાં સુધી તમારો આ લેવલ ના બ્રેક થાય ત્યાં સુધી તમારે અહીંયાથી એટલો કોઈ નેગેટિવ વ્યૂ બેંક નિફ્ટીમાં એઝ ઓફ નાવ આપણે હાલ ના રાખવો જોઈએ. તો અહીંયાથી આપણે વાત થઈ બેંક નિફ્ટીનો વીકલી ચાર્ટ. આવો 15 મિનિટ ઉપર નજર કરીએ. 15 મિનિટમાં તમે નજર કરશો તો અહીંયા પણ તમને વેચવાલી ઉપરથી જરૂર મળી, પરંતુ તમે નજર કરો તમે આજે ઓપન થયા બાદ નવા રેકોર્ડ હાઈ બનાવ્યા, નીચે આવ્યા, એ ટાઈમ પસાર કર્યો, એ તમારો લેવલ 55,800 હતું, જે ઓલરેડી આપણે વાત કરી કે આ મેઇન આપણે અહીં સપોર્ટ રહેશે, ત્યાં સપોર્ટ લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જે આજે સફળ ના થયું. તમે નીચે આવ્યા, નીચે આવીને 55,500 આજુબાજુ તમે એક્ઝેક્ટલી સપોર્ટ લીધો અને તમે અત્યારે 55,700 એટલે તમે અહીંયા કારોબાર કરી રહ્યા છો. 55,700 આજુબાજુ તમે અત્યારે હાલ કારોબાર કરી રહ્યા છો. 55,800 જે ઓલરેડી આપણું લેવલ છે કે જો એની ઉપર ક્લોઝિંગ આજે આવે તો સારી વસ્તુ છે, પરંતુ જો આજે તમને 55,800 ઉપર ક્લોઝિંગ ના આપે તો આવતીકાલે આપણે વોચ કરીશું 55,800 ની ઉપર આપણને ક્લોઝિંગ આવે તો ફરીથી તેજી માટે વ્યૂ આપણે અપનાવીશું. નીચે મંદી 55,500 અને બીજું લેવલ 55,040. આ બે લેવલ છે જે સપોર્ટ તરીકે આપણે એઝ ઓફ નાઉ વોચ કરવાનું રહેશે આવતીકાલ માટે અને ઇવન આખા અઠવાડિયા માટે, કારણ કે આવતીકાલથી હવે આરબીઆઈની બેઠક શરૂ થશે. શુક્રવારનો રોજ આપણને વ્યાજ દર ઉપર નિર્ણય આવશે, એટલે કે આજે આ જે આખું અઠવાડિયું છે કે જેમાં આપણને ઓવરઓલ તમે જોશો તો આરબીઆઈની જે બેઠક છે એના કારણે આપણને બેંક નિફ્ટીમાં વોલેટિલિટી વધારે જોવા મળી શકે છે. હવે જે આરબીઆઈનો જે નિર્ણય આવશે એના પરથી નક્કી થશે કે હવે આપણને 57,000 લેવલ જોવા મળે કે નીચે 55,000 લેવલ જોવા મળે. ખાસ કરીને ત્યાં ફોકસ રહેશે. આવો ઓવાઈ ડેટા એક વખત નજર કરી લઈએ. ઓવાઈ ડેટા તમે નજર કરો તો આજના દિવસે તમારા માટે જે હાઈ બિલ્ડઅપ બનતું જોવા મળ્યું 56,000 કે જ્યાં તમારા માટે કોલ રાઇટર ફૂલ રાઇટર્સ ઓલરેડી પહેલાં પણ હતા અને હજુ પણ છે. તમે જુઓ તો કોલ રાઇટર્સ તમારા માટે 25 લાખ આજુબાજુ અને પુટ રાઇટર્સ પણ તમારા માટે 16 થી 17 લાખ જોવા મળે છે. 55,500 એમાં કોઈ ખાસ ડિસ્કશનની મતલબ નથી. 55,000 ઓલરેડી તમારા માટે અહીંથી સપોર્ટ છે જેને ફોકસ રાખીશું. પરંતુ આવો ઓવાઈ ચેન્જ એક વખત નજર કરી લઈએ. ઓવાઈ ચેન્જ ઉપર તમે નજર કરો તો ઓવાઈ ચેન્જમાં અહીંથી તમને જોવા મળે છે 56,000. સૌથી પહેલાં 56,000નું એક લેવલ છે કે જ્યાં સૌથી વધારે આજે કોલ રાઇટર્સ આવે છે. આજનો જે ડેટા જે છે એ થોડો નેગેટિવ ઓવાઈ ચેન્જ પ્રમાણે જરૂરથી આવ્યો છે, કારણ કે તમે જોશો તો કોઈ જગ્યાએ તમને પુટ રાઇટિંગનો આજે સપોર્ટ નથી મળ્યો. રાઈટ, તમે અહીંયા નજર કરો તો આખી જ ચેનલમાં કોઈ પણ જગ્યાએ તમને પુટ રાઇટર્સ આવતા જોવા નથી મળે. આવ્યા છે તે પણ માત્ર 54,500 પર આવ્યા છે. 54,500 જે ઓલરેડી તમારે અત્યારે હાલના લેવલથી 1200 પોઈન્ટ તમે દૂર છો. તમે જે અત્યારે હાલ 56,000 ઉપર જે સપોર્ટ આવવું જોઈએ એ તમને ના મળ્યો. 55,500 ઉપર પણ તમે જુઓ આજે પુટ રાઇટિંગ નથી થયું. આજે પુટ રાઇટિંગ થયું છે તો ઓવરઓલ તમે જુઓ તો તમને દરેક જગ્યાએ જોવા મળ્યું છે. જ્યારે 55,300 થી લઈને 55,300 થી 56,500 સુધી દરેક જગ્યાએ કોલ રાઇટર્સની પોઝિશન હેવી જોવા મળી છે. એટલા માટે ચાન્સીસ છે કે હજુ આપણને થોડુંક આવતીકાલે પણ દબાણ જોવા મળી શકે છે અને 56,000 જે અવરોધ અત્યારે આપણને હાલ એઝ ઓફ નાવ જોવા મળ્યો છે એ ફરીથી આપણને એક અવરોધ જોવા મળી શકે છે. એટલે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ નિફ્ટીની, બેંક નિફ્ટીની, કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. હવે ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ હવે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણને રિપોર્ટ આવે છે. રિપોર્ટ ઉપર નજર કરીશું કે ક્યાં ખરીદીની ક્યાં વેચવાની સલાહ આપવામાં આવી છે. સાથે આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ જાણીએ કે આજનો ઘટાડો શું એ વધારે ઘટાડો બતાવશે કે અહીંયાથી આપણને ખરીદીનો મોકો જોવો જોઈએ. એક બ્રેક બાદ
બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી બેંક નિફ્ટી આપણે વાત કરી લીધી, લેવલ સમજવાનો પ્રયત્ન કર્યા. હવે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણે સૌથી પહેલાં બ્રોકરેજ હાઉસ તરફથી જે બ્રોકરેજ અપગ્રેડ કરવામાં આવે છે એની ઉપર નજર કરો. સૌથી પહેલાં અદાણી પોર્ટ્સ ઉપર તમે નજર કરો. જેફરીઝનો રિપોર્ટ આવ્યો, ત્યાં બાય કરવાની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ 1700 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2029 સુધીમાં લોજિસ્ટિક એમની જે આવક છે એ 5 ગણી એથી વધવાનું અનુમાન છે. બીજી વસ્તુ એમનું કહેવું છે કે કંપની જે ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક સોલ્યુશન આપવાની દિશામાં જે આગળ વધી રહ્યું છે, જેને તેઓ એક ફ્યુચર એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ગણી રહ્યા છે, એ જ કારણથી તેઓ 1700ના ટાર્ગેટ આપી રહ્યા છે અદાણી પોર્ટ્સ. બીજું ફિનોલેક્સ કેબલ્સ કે જેફરીઝનો રિપોર્ટ આવે છે, ત્યાં તમે જુઓ તો બાય કરવાની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ 1235 આપવામાં આવ્યો છે. કન્સ્ટ્રક્શન અને જે હાઉસિંગ સેક્ટરમાં અહીંથી સારું પ્રદર્શન કંપની કરશે એવું એમનું માનવું છે. અને સાથે કંપનીને જે ભારતનેટ જે પ્રોજેક્ટ છે એમના તરફથી ઘણા બધા પ્રોજેક્ટ અહીંયાથી ઓર્ડર મળે એવી એમને અપેક્ષા છે. એ જ કારણથી બાય કરવાની સલાહ 1235નો ટાર્ગેટ અહીંયા આપવામાં આવ્યો છે. બીજું તમે નજર કરો તો આજે એટર્નલ અને એટલે કે ઝોમેટો જે પહેલાં નામ હતું એટર્નલ, સ્વિગી બધા ઉપર આજે રિપોર્ટ આવ્યા. એટર્નલ ઉપર તમે જુઓ મોર્ગન સ્ટેનલી ઓવરવેટ રેટિંગ એટલે કે પોઝિટિવ છે. 320નો ટાર્ગેટ, અત્યારે ઓલરેડી સ્ટોક 240 આજુબાજુ છે. અહીંયા એમનું કહેવું છે ક્વિક કોમર્સ અને જે સામે ફૂડ ડિલિવરીમાં કંપની એક મજબૂત લીડર તરીકે માર્કેટમાં હાલ કામ કરી રહ્યું છે. બીજું એમનું કહેવું છે અન્ય કોમ્પિટિટર્સની સરખામણીમાં કંપની મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે. એ જ કારણથી તેઓ સ્ટોકને લઈને પોઝિટિવ ઓવરવેટ રેટિંગ ટાર્ગેટ ₹320 આપી રહ્યા છે. બીજું તમે નજર કરો તો અહીંયાથી આપણને એટર્નલ ઉપર આપણે વાત કરી. સાથે તમે જુઓ સ્વિગી, તો સ્વિગી ઉપર મોર્ગન સ્ટેનલી ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ 405નો તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે આવનારા 6 ક્વાર્ટરમાં અહીંથી ક્વિક કોમર્સ છે એક બ્રેક ઇવન પોઈન્ટ ઉપર પહોંચશે, એટલે કે ખોટમાંથી ઓવરઓલ અહીંયાથી બ્રેક ઇવન. અને બીજું 2030 સુધીમાં કંપની તેના માર્કેટ શેર અહીંયાથી ખાસ કરીને મજબૂત કરતું જોવા મળશે. એટલે કે આવનારા જે 4 થી 5 વર્ષને લઈને તેઓ વધારે પોઝિટિવ છે. એટલે અહીંયા તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. મોર્ગન સ્ટેનલી સ્વિગી ઓવરવેટ રેટિંગ અને ટાર્ગેટ ₹405 અહીંથી આપવામાં આવે છે. નેક્સ્ટ તમારા રડા પર હોવું જોઈએ તે છે વોડાફોન આઈડિયા. અહીંયા CLSA દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો. આઉટ પરફોર્મ રેટિંગ ટાર્ગેટ ₹8નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ચોથા ક્વાર્ટરમાં છેલ્લા 5 વર્ષથી સૌથી વધારે કંપની અહીંયાથી જે આવક જોવા મળી છે. બીજી વસ્તુ એમનું કહેવું છે કે કંપનીના AGRમાં રાહતને લઈને સરકાર સાથે હાલ વાતચીત ચાલુ છે. આ વાતચીત ચાલુ છે, પરંતુ તમને જણાવી દઉં સરકારે ફરીથી અહીંયાથી ના પાડી છે કે તેઓ કોઈ રાહત આપવા રેડી નથી. અને એ જ કારણથી સ્ટોકમાં પણ તમે જો આજે નેગેટિવિટી જોવા મળી છે. પરંતુ CLSA આ એક હોપ હતી, જે હોપ મે બી આજે નિષ્ફળ જોવા મળી છે. પરંતુ એમનો રિપોર્ટ અહીંયા ₹8નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. CT તમે નજર કરો, CTએ પણ વોડાફોન આઈડિયા ઉપર કવર કર્યું હતું. એમણે પણ ₹10નો ટાર્ગેટ આપ્યો હતો. એમનું કહેવું છે ચોથા ક્વાર્ટરમાં આવક અનુમાન મુજબ છે. સાથે કંપનીનું કહેવું છે કે ARPU એટલે કે જે એ એવરેજ રેવન્યુ પર યુઝર જેવો છે એ પણ ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળી, કે ઘટાડો નહોતો થયો, જેના કારણે તે અહીંયા પોઝિટિવ છે. પરંતુ એ લોકોએ ખાસ એન્ટિસિપેટ આપણે અહીંયા ના રાખવું જોઈએ. બીજું તમે જુઓ તો ગોલ્ડમેન સેસ ઉપર આપણને બાટા દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. બાટા સેલના રેટિંગ આપી રહ્યા છે, એટલે કે વેચવાની સલાહ ટાર્ગેટ 1100નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ચોથા ક્વાર્ટરમાં નફો અને માર્જિન એ બંને નબળા રહ્યા છે. અને બીજું એમનું કહેવું એ છે કે રી રેટિંગ માટે જે SSSG એમનું જે સેગમેન્ટ છે એમાં સુધારો ખાસ કરીને જરૂરી છે. એ સુધારો આવશે જે બાદ અહીંયાથી રી રેટિંગ માટે તેઓ વિચારશે. એઝ ઓફ નાઉ તેઓ સેલ એટલે કે વેચવાની સલાહ અને 1100નો ટાર્ગેટ તેઓ ગોલ્ડમેન સેસ અહીંયાથી આપણને બાટા ઉપર આપી રહ્યા છે. અને લાસ્ટ તમારા રડા પર હોવું જોઈએ છે ગેલ, કે જેમાં મેકવેરી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. પોઝિટિવ રિપોર્ટ છે, આઉટ પરફોર્મ રેટિંગ છે, ટાર્ગેટ 215 છે. એમનું કહેવું છે કે લોંગ ટર્મમાં અહીંથી કંપની માટે જે વેલ્યુએશન છે એ ઘણા સારા હાલના લેવલે જોવા મળી રહ્યા છે. અને કંપની સામે 4% ડિવિડન્ડ યીલ્ડ અહીંયાથી કંપનીને રહેવાની શક્યતા છે. એટલે કે ઓવરઓલ વેલ્યુએશન સારા છે અને સામે કે ડિવિડન્ડ યીલ્ડ બંને તેઓ ફોકસ કરી રહ્યા છે. એ જ કારણથી તેઓ આઉટ પરફોર્મ રેટિંગને 215નો ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે કે આજના દિવસ આપણે જોયું એટર્નલ, સ્વિગી, વોડાફોન આઈડિયા, ફિનોલેક્સ, બાટા, ગેલ આ બધા સ્ટોક છે કે જેની ઉપર આપણને બ્રોકરેજ હાઉસ તરફથી અહીંથી રિપોર્ટ આપવામાં આવ્યા હતા. અને જેના આધારે આજે આપણને દરેક સ્ટોકમાં એક એક્શન જોવા મળી છે. હજુ પણ આપણને આવનારા સમયમાં બધા સ્ટોક છે કે એક એક્શનમાં જોવા મળશે. દરેક તમારા રડા પર હોવા જોઈએ. આવો એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે. એક્સપર્ટ સાથે હવે જાણીએ કે હવે આવનારા દિવસોમાં સ્ટોક સેક્ટર સ્પેસિફિક ક્યાં આપણું ફોકસ હોવું જોઈએ. એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો તો માર્કેટ 24,600 એટેમ્પ કરવાના પ્રયત્ન એક વખત આપણને જરૂર જોવા મળ્યા, પરંતુ ત્યાં પણ આપણે નિષ્ફળ ગયા. 24,550 એની આજુબાજુ અત્યારે હાલ આપણે કારોબાર કરી રહ્યા છો. સામે તમે બેંક નિફ્ટી નજર કરો તો બેંક નિફ્ટીમાં પણ તમને 55,600 કે જેની આજુબાજુ કારોબાર જોવા મળે છે. 55,500 ને જાળવવાના પૂરા પ્રયત્ન અહીંયા જોવા મળે. ઇવન આજના દિવસે તમે જુઓ તો મિડ કેપ અને સ્મોલ કેપ ત્યાં પણ તમને મામૂલી નફા વસૂલી જોવા મળી. છેલ્લા ઘણા દિવસોથી શું થતું હતું કે તમને બ્લુ ચીપ સ્ટોક તમે નજર કરો, ચાહે નિફ્ટી હોય
કે બેંક નિફ્ટી હોય કે જેમાં તમને નફા વસૂલી જોવા મળતી, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ સામે એવા હતા કે જ્યાં તમને ખરીદદારી આવતી હતી, પરંતુ ફાઇનલી આજે ત્યાં પણ તમે જો તો થોડીક નફા વસૂલી તમને ત્યાં જોવા મળી છે. મિડ કેપ ઉપર તમે નજર કરો તો તમને 5% તમને અહીંથી નફા વસૂલી જોવા મળી, પરંતુ હા સ્મોલ કેપ એક છે કે જ્યાં તમને હજુ પણ ખરીદારી છે, ત્યાં તમને 5%થી પણ વધારે ખરીદારી જોવા મળી છે. એટલે કે મિક્સ પરફોર્મન્સ કહી શકાય કે ઓવરઓલ આજે આપણને મિડ કેપ અને સ્મોલ કેપમાં જોવા મળી છે. પરંતુ સેક્ટર સ્પેસિફિક નજર કરો તો આજે આપણને સેક્ટર સ્પેસિફિક એક્શનમાં આજે આપણને જોવા મળ્યું હોય તો સૌથી પહેલાં નિફ્ટી ઓટો જો તો અહીંયા તમને આજે પોઝિટિવ કારોબાર ઓપનિંગ ફેરી હતો, પરંતુ અહીંયા તમે આજે લાલ નિશાનમાં આવ્યા. નિફ્ટી આઈટી 0.5% કમજોરી ઓપનિંગમાંથી અત્યારે તમે 0.5% નીચે છો. નિફ્ટી ફાર્મા જ્યાં તમને 5% કમજોરી જોવા મળી રહી છે. આજે મજબૂતીમાં હોય તો એ છે માત્ર રિયલ એસ્ટેટ, મેટલ અને સાથે મીડિયા, આ 3 સેક્ટર છે કે જે આજે આપણને લીલા નિશાનમાં કામકાજ કરતું જોવા મળ્યું. બાકી દરેક સેક્ટર તમે જો તો તમને એક લાલ નિશાનમાં આજે કામકાજ કરતું જોવા મળ્યું છે. એટલે કે દરેક જગ્યાએ આજે આપણને થોડીક મામૂલી નફા વસૂલી જોવા મળી. સ્પેશિયલી આપણને આઈટી, એફએમસીજી અને આપણને પીએસયુ સરકારી સ્ટોક કે જે આપણને વેચવાલી સૌથી વધારે જોવા મળી છે. પરંતુ આવો જેપ ફિન્સર્વના વરુણ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. વરુણ સર, ગુડ આફ્ટરનૂન. માર્કેટમાં એક્સપેક્ટેશન ન હતું એ પ્રમાણેની આજે આપણને નફા વસૂલી જોવા મળી છે. બેંક નિફ્ટીમાં આપણે તો સર સૌથી પહેલાં જોઈએ તો નવા રેકોર્ડ હાઈ જે એક્સપેક્ટેશન હતા જે ઓપનિંગમાં જોવા મળ્યા, પરંતુ સસ્ટેઇન ના થયા. 56,000નું લેવલ ઉપર આજે આપણે ઓપન તો થયા, પરંતુ એ આપણે બ્રેક કર્યું અને નીચેનો જે સપોર્ટ હતો 55,500 ત્યાંથી આપણે ફરીથી સપોર્ટ લીધો. એટલે પહેલાં આપણે જે રેન્જ હતી નીચે 55,500 ઉપર 56,000 એ રેન્જમાં આપણે બેંક નિફ્ટીમાં આવી ગયા. નિફ્ટીમાં તમે એન્ચર કરો તો નિફ્ટીમાં 24,500 જ્યાં સપોર્ટ હતો એ આજે સપોર્ટ મળ્યો અને 24,800 જેની ઉપર આપણે સસ્ટેઇન થવું હતું, પરંતુ હાઈ બનાવ્યા પરંતુ ત્યાં પણ સસ્ટેઇન ના થયું. એટલે ત્યાં પણ જે આપણે જે ઓવરઓલ જે કન્સોલિડેશન પીરિયડ છે ત્યાં ફરીથી આવી ગયા. એટલે ચાહે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી તમે બંનેમાં જુઓ તો આ એક રેન્જ બની ગઈ છે. નિફ્ટીમાં આપણે જુઓ તો 300 પોઈન્ટની અને બેંક નિફ્ટીમાં 500 પોઈન્ટની કે જેની વચ્ચે જ આપણે કારોબાર સતત જોવા મળી રહ્યો છે. તો સર આ બધા વચ્ચે આપણે કઈ રીતે વ્યૂ જોવું જોઈએ એની ઉપર નજર કરીએ. સર ઓવર ટુ યુ સર. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન ડોમિક, તમને અને તમારા વ્યુઅર્સને. સો ડેફિનેટલી હું કહીશ કે આજનો ઘટાડો બહુ જ સરપ્રાઇઝિંગ હતો. અગર જો આ ઘટાડો કાલે થયો હોત તો આપણે કદાચ એક્સપેક્ટેડ રાખી શકતા કે ભાઈ હા ડેફિનેટલી કે ભાઈ માર્કેટ્સમાં રશિયા યુક્રેનનું ટેન્શન ને એ છે, બટ આજનો ઘટાડો બહુ જ સરપ્રાઇઝિંગ હતો. અને એમાં પણ ખાસ કરીને બેંક નિફ્ટીમાં આટલો ઘટાડો સારી ઓપનિંગ પછી સારું બ્રેકઆઉટ લેવલ્સને દેખાયા પછી આટલો ઘટાડો કેમ આવ્યો એ સૌથી મોટો પ્રશ્નાર્થ હતો. એક વસ્તુ મેં માર્ક કરી છે કે 2 દિવસથી 2 ટ્રેડિંગ સેશનથી કન્ટિન્યુઅસલી એફઆઈ કેશમાં સેલ કરી રહ્યા છે અને એફએન્ડોમાં એમની શોર્ટ પોઝિશન ઇન્ક્રીઝ કરી રહ્યા છે. તમે કાલે પણ જુઓ તો એમને નેટ ઇન્ડેક્સ જે શોર્ટ હતું એમનું એ 6,000 કોન્ટ્રાક્ટથી વધારે ઇન્ક્રીઝ કર્યું છે. સો આ રીતે જોતાં મને એવું લાગે છે કે એફઆઈ જ્યાં સુધી પાછા ટર્નઅરાઉન્ડ ના કરે કાં તો એમનું શોર્ટ સ્ક્વીઝ ના થાય કે જ્યાં સુધી એફઆઈને એવું ફીલ થાય કે ના એમને ખોટા શોર્ટ કરી લીધા છે એમને હવે, ત્યાં સુધી કોઈ સસ્ટેનેબલ તેજી આવવી બહુ જ મુશ્કેલ છે. સેકન્ડલી બેંક નિફ્ટી મજબૂત હતી, બટ આજનું બેંક નિફ્ટીનું ક્લોઝિંગ મારા હિસાબથી વીક છે, એઝ વેલ એઝ નિફ્ટીનું ક્લોઝિંગ પણ વીક છે. જો તમે જો કેન્ડલની બોડી જુઓ તો ચાર્ટ ઉપર નિફ્ટીની બોડી આપણે જોઈએ તો છેલ્લા 7 ટ્રેડિંગ સેશનમાં સૌથી મોટી બોડી છે. નિફ્ટી 20 EMAની નીચે ક્લોઝ આપવા જઈ રહી છે. સો આ બધા સિગ્નલ્સ મને માર્કેટ માટે હાલ પોઝિટિવ નથી લાગી રહ્યા. માર્કેટ ડેફિનેટલી આજે સર્વાઈવ થઈ ગયું. નિફ્ટીએ 24,500નું લેવલ સારી રીતે સર્વાઈવ કર્યું, બટ ધેર આર હાયર ચાન્સીસ કે આપણે લેવલ તોડીએ અને એ લેવલ તૂટ્યા પછી એકવાર માટે નિફ્ટી 24,200 સુધી પણ આવી શકે છે. સો મને એવું નથી લાગી રહ્યું કે હાલ અત્યારે બહુ જ મોટી તેજી થાય. હું જ મારો વ્યૂ બદલું છું બિકોઝ આજનું જે સેશનમાં જે રીતે ડેવલપમેન્ટ થયું અને જે રીતે માર્કેટ ટર્નઅરાઉન્ડ થવું જોઈતું હતું ને નથી થયું, ઓપનિંગ આટલી સારી મળ્યા હોવા છતાં માર્કેટે સસ્ટેન નથી કરી, એ જોતાં મને એવું લાગે છે કે માર્કેટમાં અત્યારે સાવધાન રહેવું જોઈએ. ના મંદી કરવી જોઈએ ના તેજી કરવી જોઈએ. હાલ આપણે સાઈડમાં રહીને માર્કેટને જોવું જોઈએ. જી બિલકુલ. તો અત્યારે હાલ આપણને અહીંથી એક સાવધાન રહેવાની ખાસ કરીને જરૂર છે. નિફ્ટી સામે જુઓ તો એમાં પણ તમને તદ્દન આજે ન્યૂનતમ સ્તર તરફ જ કારોબાર કરતો જોવા મળ્યો છે. ઇવન બેંક નિફ્ટી પણ તમે જુઓ તો આજે સારી એવી ઓપનિંગ જોવા મળી હતી, પરંતુ ઓપનિંગ બાદ તમે જુઓ તો આજે આપણને અહીંથી ઘટાડો જોવા મળે છે. પરંતુ સર સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ આજના દિવસે કયા સ્ટોક સર તમે લઈને આવ્યો છો કે જે આપણે ફોકસ કરીશું સર? તો મિડ કેપ સ્મોલ કેપમાં કમ્પેરેટિવલી જે મૂવ આપણે જોયા હતા લાસ્ટ વીકમાં એવા મૂવ આજે નથી આવી રહ્યા અને થોડો મારો વ્યૂ સેફર સાઈડનો છે
અને બિકોઝ ઓફ ધેટ રીઝન હું થોડા હેવી વેઇટ સાથે જવા માંગીશ. અહીંયા હું હેવી વેઇટમાં એક ડિફેન્સ સેક્ટરના સ્ટોકને લઈશ. સ્ટોક છે અસ્ત્ર માઇક્રો. અસ્ત્ર માઇક્રો પ્રોડક્ટ આપણે જોયું છે કન્ટિન્યુઅસલી એના હાઈની ઉપર ટ્રેડ કરી રહ્યો છે, અને જે રીતે ડિફેન્સ સેક્ટર અત્યારે મોમેન્ટમમાં છે અને માર્કેટના ટર્મોઇલની વચ્ચે પણ ડિફેન્સ સેક્ટર એનું લેવલ સસ્ટેન કરી રાખે છે, એ રીતે જોતાં આપણે એમાં પોઝિશન બનાવવી જોઈએ. 1095ના એસએલની સાથે હું પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરીશ. ઉપરમાં 1290 સુધીના લેવલ આવનારા 1 થી 2 વીકની અંદર આવે એવું લાગે છે. જી બિલકુલ. તો ઓરલી જે સ્ટોક સ્પેસિફિક જે આપણે ત્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું તમે સર ઓલરેડી હું તમારી સાથે વાત કરવા માંગીશ. આપણે આઈ ગેસ લાસ્ટ ટાઈમ તમે અનંતરાજ અને સાથે સાથે ગોદરેજ એગ્રોવેટ આપણે તમે પીક તરીકે આપ્યો હતો, રાઈટ? અને આપણે આજે નજર કરી રહ્યા છીએ ગોદરેજ એગ્રોવેટમાં આજે ઓલમોસ્ટ 3.5% તેજી અને 795 આપણને હાઈ બનતા જોવા મળે છે. એટલે કે તમે જે કોલ આપ્યો છે સારો એવો એક્ટિવ આપણને જોવા મળે છે. અને ઇવન તમે નજર કરો તો આપણને અનંતરાજ તેમાં પણ આજે આપણને સારી એવી તેજી આજે આપણને ઓપનિંગમાં જોવા મળી હતી, અને 595 ઓલમોસ્ટ 2% તેજી આપણને ત્યાં પણ જોવા મળી હતી. તો સર એક વખત આપણે અહીંયાથી લેવલ રિવાઇઝ કરવા જોઈએ સર એક વખત બંને સ્ટોક ઉપર સર? યસ, ડેફિનેટલી. થેન્ક યુ વ્યોમિક, તમે આ રિમાઇન્ડ કરાવવા બદલ. તો બંને સ્ટોકે બહુ સારા બ્રેકઆઉટ આપ્યા છે. માર્કેટના વોલેટાલિટીની વચ્ચે બંને સ્ટોકમાં ક્લાયન્ટ્સને પ્રોફિટ થયા છે. સો વન ટાઈમ હું કહીશ કે જો ક્લાયન્ટ પ્રોફિટમાં હોય તો એક્ઝિટ થઈ શકે છે, અને જે પણ રિસ્ક ટેકર છે કે જેમને હજી પણ પોઝિશન હોલ્ડ કરવી છે એ લોકો માટે હું એસએલ રિવાઇઝ કરવાનું કહીશ. ગોદરેજ એગ્રોવેટમાં 775ના એસએલની સાથે આપ પોઝિશન હોલ્ડ કરી શકો છો. સેમ અનંતરાજમાં તમે 500 ને એમાં પણ 570ના એસએલની સાથે તમે પોઝિશન હોલ્ડ કરી શકો છો. અધરવાઇઝ જો તમે સારા પ્રોફિટમાં આવો તો એકવાર એક્ઝિટ થાવ તો વધારે સારું. જે બિલકુલ. તો ઓરલ અહીંથી આપણે વાત થઈ ગોદરેજ એગ્રોવેટ ને આનંદરાજ કે ત્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નજર કરો માર્કેટ 24,550ની નીચે ફરીથી તમે અહીંયાથી ગયા છો. 24,502 આજના લો અને 24,845 આજના હાઈ, એટલે કે ઉપરના સ્તરથી ઓલમોસ્ટ તમે જુઓ તો 300 થી 300 અંકની તમને આજે વેચવાલી જોવા મળી છે. આવો નજર કરી આજના ટોપ ગેનર્સ અને લૂઝર્સ ઉપર. તો સૌથી વધારે આજના દિવસે જો તમને મજબૂતી આવા માર્કેટમાં પણ બતાવી હોય ટોટલ 7 સ્ટોક હતા. સૌથી પહેલો નજર કરો ગ્રેસિમ. અહીંયા સમાચાર હતા કે બોર્ડે ₹1,000 કરોડનું ફંડ એકત્રિત કરવા માટે મંજૂરી આપી હતી, જે બાદ સ્ટોકમાં સારી એવી તેજી આવી. શ્રીરામ ફાઇનાન્સ અહીંયા તેજી આવી હતી. ઇવન બજાજ ઓટો તમે જુઓ 2 દિવસના ઘટાડા બાદ આજે ત્રીજો દિવસ પણ કમજોર ઓપનિંગ થયો હતો. ઓપનિંગ બાદ તમને આજે ખરીદારી જોવા મળી છે અને ટોપ ગેનરમાં જોવા મળે છે. મહિન્દ્રા સવાર ઓપનિંગથી તમે જુઓ તો અહીંયાથી ટોપ ગેનરમાં જોવા મળી રહ્યો છે. સિપ્લા તમે નજર કરો 5%ની મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. ટોપ લૂઝર્સમાં આજે જોઈએ તો આપણે સૌથી પહેલાં અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ સવારના ઓપનિંગથી જ આ બંને સ્ટોક તમે જુઓ તો અહીંયા આપણને કમજોરીમાં જોવા મળી રહે છે. બજાજ ફિન્સર્વ, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા, એટલે કે આજે સરકારી થીમ પણ એક છે કે જ્યાં આપણને થોડી વેચવાલી જોવા મળી છે. તો વરુણ સર સરકારી થીમ સાથે જ આપણે અહીંયાથી કરીએ વાત, કારણ કે ઓવરઓલ જોઈએ તો આજે થોડીક નફા વસૂલી આપણને સરકારી થીમમાં જોઈ છે. તો આગળ કઈ રીતે આપણે રણનીતિ સરકારી થીમમાં જોવી જોઈએ, અને કોઈ સ્ટોક તમને પસંદ હોય હાલના લેવલે કે એમાં આપણે અહીંથી ખરીદી કરવા માટે બેસ્ટ લેવલ હોય તે પણ આપણે વાત કરીએ સર? તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જુઓ તો માર્કેટની જે કન્ડિશન હતી, તો માર્કેટ કન્ડિશનમાં આપણે જે જોતા હતા કે માર્કેટ સ્ટેબલ હોવું બહુ જરૂરી છે. માર્કેટમાં ઓવરઓલ જે અનઇઝીનેસ કે ભાઈ લો કોન્ફિડન્સ ના હોય તો જ આપણે જોયું છે કે મિડ કેપ અને સ્મોલ કેપ સારું આઉટ પરફોર્મ કરે છે. અત્યારે માર્કેટનો કોન્ફિડન્સ લો થઈ ગયો છે, એક અનઇઝીનેસ છે, અને બિકોઝ ઓફ ધેટ રીઝન જે બી સ્ટોક પાછલા વીકમાં સારા મૂવ કર્યા હતા, સારા મૂવ આપ્યા હતા, એ સ્ટોક આ વીકમાં હવે ચાલવા થોડા મુશ્કેલ છે. તો મારું એવું માનવું છે કે નિફ્ટી PSUમાં પણ આપણે જે સ્ટોક્સમાં આપણે પહેલાં પોઝિટિવ હતા એમાં અત્યારે આપણે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. હાલ પૂરતું મને નથી લાગી રહ્યું. આજે એક થીમ આપણે જોઈ છે યુનિકલી સારી રીતે કામ કરી ગઈ છે, એ છે ફર્ટિલાઇઝર. PSUમાં બહુ જ સારા મૂવ આવ્યા છે. FSCT લઈ લો, NFL લઈ લો, RCF લઈ લો. આ જે મૂવ આવ્યા છે એ મૂવ કદાચ કાલે ફર્ધર જળવાઈ રહે તો પછી એમાં પોઝિશન બનાવવી જોઈએ. અધરવાઇઝ આજે પણ બહુ જ સારા મૂવ આવી ચૂક્યા છે એટલે અહીંયાની પોઝિશન બનાવવાનું બનતું નથી. બટ RCF, NFL ને FSCT બંને ઉપર નજર રાખો. કાલે જો આજના હાઈથી કે ક્લોઝથી ઉપર ખુલે
તો પછી પોઝિશન બનાવવાનું વિચારાય, અદરવાઇઝ હાલ અવોઇડ જ કરાય. ઓકે, તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ સરકારી બેંક, સરકારી સ્ટોક કે જ્યાં તમારું ખાસ કરીને અહીંથી ફોકસ હોવું જોઈએ. હવે વાત કરી છે સરકારી, તો આપણે સરકારી બેંક ઉપર પણ એક વખત નજર કરી લેવી જોઈએ, કારણ કે તમે જોવો તો છેલ્લા ઘણા દિવસોથી આપણને જો બેંક નિફ્ટીને સપોર્ટ આપતી હતી તો એ છે સરકારી બેંક, જે સારો એવો સપોર્ટ આપતી હતી, પરંતુ આજે ત્યાં પણ આપણને ફાઇનલી નફા વસૂલી જોવા મળી છે. એકમાત્ર સ્ટોક હતો જે આજે આપણને લીલા નિશાનમાં જોવા મળે તે છે પંજાબ નેશનલ બેંક, જે ગઈકાલે પણ ટોપ ગેનરમાં હતો અને આજે પણ તમે જો ટોપ ગેનરમાં છે. તો સર પંજાબ નેશનલ બેંકનો તો ઓવરઓલ વ્યૂ લઈશ, પરંતુ સાથે સાથે આપણે સરકારી બેંકનો પણ અહીંયાથી ખાસ કરીને રિવ્યૂ કરવો જોઈએ, કારણ કે છેલ્લા ઘણા દિવસોની તેજી બાદ આજે ફાઇનલી આપણને નફા વસૂલી જોવા મળી છે. સર તો ડેફિનેટલી નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સ ઉપર આપણે બહુ જ પોઝિટિવ હતા અને લાગતું હતું કે નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સ અહીંયાથી બહુ જ સારા ઉપરના મૂવ આપશે, બટ આજની મંદીના કારણે આપણો કોન્ફિડન્સ થોડો લો થઈ ગયો છે અને હવે મને એવું લાગે છે કે અહીંયા આપણે ફ્રેશ નવી પોઝિશન ના બનાવવી જોઈએ. જો જૂની પોઝિશન હોય તો એને ટ્રેલિંગ એસએલ સાથે આપણે હોલ્ડ કરી શકીએ છીએ. PNB એઝ યુઝ્યુઅલ જે વખત આપણે વાત થઈ હતી એ વખતે પણ કહ્યું હતું કે 103નો એસએલ છે, એ એસએલ થોડો રિવાઇઝ કરીને હવે આપણે 105 રૂપિયા ઉપર લાવીએ છીએ અને એ એસએલ સાથે આપણે પોઝિશન હોલ્ડ કરી શકીએ છીએ. નવી ફ્રેશ પોઝિશન આ પ્રાઇસ ઉપર હું અવોઇડ કરીશ. માર્કેટમાં કોન્ફિડન્સ આવો કે ભાઈ નિફ્ટી હવે અલ્ટિમેટલી 24,700 ઉપર જાય, સસ્ટેન થાય, બેંક નિફ્ટી બી 56,000 ઉપર જાય, સસ્ટેન થાય, તો જ માર્કેટમાં કોન્ફિડન્સ આવશે. બિકોઝ એફઆઈ જે રીતે છેલ્લા 3 કે 2 ટ્રેડિંગ સેશનથી આપણે જોઈએ છે કન્ટિન્યુઅસલી શોર્ટ બિલ્ડ કરી રહ્યા છે ઇન્ડેક્સમાં, એ જોતાં મારા હિસાબથી હવે કોઈ મોટી અપમૂવ આપણે એક્સપેક્ટ કરવી થોડી મારા હિસાબથી વધારે પડતું કહેવાશે. સો દેટ્સ વાય વેટ એન્ડ વોચ, થોડા મૂવ આવવા દો. એફઆઈએમનું શોર્ટ કાપશે તો ઓટોમેટિક માર્કેટમાં આપણને સારી તેજી જોવા મળશે જ અને પછી આપણે ફરીથી પાછું સારા મૂવ્સ માટે સારા સ્ટોક સેક્ટરમાં એન્ટ્રી લઈ શકીશું. જે બિલકુલ અત્યારે વેટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે સરકારી બેંક ઉપર, કે ચાહે PSU સ્ટોક હોય કે PSU બેંક હોય, દરેક ઉપર આપણને અહીંથી ખાસ કરીને વેટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. આજે સ્ટોક સ્પેસિફિક જો આપણે ન્યૂઝ સ્પેસિફિક વાત કરીએ તો એક L&T પણ સમાચારમાં હતો કે એમને વોટર એન્ડ ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ બિઝનેસ માટે અહીંથી સ્પેસિફિક અરાઉન્ડ ₹2,500 કરોડનો એક ઓર્ડર તેમને અહીંથી કંઈક મળ્યો હતો અને એ બાદ સ્ટોકમાં એક ટાઈમે તમે જુઓ તો સારી એવી થોડી અપસાઇડ જોવા મળી હતી. ન્યૂનતમ સ્તરથી ખરીદારી પણ જોવા મળી, 3,621 થી 3,645 જોવા મળી, પરંતુ તો પણ આજનો દિવસનું ક્લોઝિંગ 1% ઘટાડા સાથે આપણને આપે એવું બતાવી રહ્યું છે. વીકલી સર આપણે જોઈએ તો L&T કોઈ ખાસ પરફોર્મન્સ જોવા નથી મળ્યું, બિલકુલ ફ્લેટ પરફોર્મન્સ છે, પરંતુ મંથલી સ્ટોક જોઈએ તો 10%નો વધારો આપણને બતાવી રહ્યો છે અને આપણે ઓલરેડી જાણીએ છીએ કે કંપનીના ફંડામેન્ટલ તો ઘણા મજબૂત છે. ઇવન L&T પાસેની જો આપણે પાઇપલાઇન પણ જોઈએ તેટલી સ્ટ્રોંગ છે કે આવનારા ઘણા વર્ષો સુધી આપણે જો અહીંયાથી કંપનીને નવા ઓર્ડર ના મળે તો પણ કંપની સારી એવી આવક અહીંયાથી કરી શકે છે. તો હાલનું લેવલ જે 3,645 છે એ સર નવી ખરીદી માટે કેટલું ઉત્તમ અને જેની પાસે ઓલરેડી હોય એ લોકોએ કયા લેવલ સુધી L&Tને હોલ્ડ કરવો જોઈએ સર? તો ડેફિનેટલી એક ટાઈટ કન્સોલિડેશન રેન્જથી જ્યારથી રિઝલ્ટ આવ્યું છે ત્યારથી શેર ટ્રેડ કરી રહ્યો છે. 3500 થી 3700ની એક રેન્જ છે અને આઈ ડોન્ટ એક્સપેક્ટ કે આ રેન્જ હાલ નિયર બાય તૂટશે. સી રીઝન ઇઝ વેરી ક્લિયર કે એફઆઈ જો માર્કેટમાં સેલર છે તો આપણે માર્કેટમાં જે હેવી વેટ્સ છે ખાસ કરીને કે જે ઇન્ડસ્ટ્રી લીડર છે નિફ્ટી 50માં છે એ સ્ટોક્સમાં બહુ મોટી મોમેન્ટમ પોઝિટિવ સાઇડ નહીં જોઈ શકીએ. સો બિકોઝ ઓફ ધીસ રીઝન ગમે તેટલા પોઝિટિવ ન્યૂઝ હોવા છતાં શેરમાં અપવર્ડ મોમેન્ટમ ટકતી નથી. સો મારું રીઝન એ જ છે કે નિયર બાય જે લિક્વિડિટીનો જે છે એફઆઈની લિક્વિડિટી જે આપણા માટે નેગેટિવ થઈ છે એના કારણે સ્ટોક્સ અત્યારે દબાયેલા છે. ફંડામેન્ટલી સ્ટોક બહુ જ સારો છે. એક લાંબા કન્સોલિડેશન બાદ 3500 ઉપરનું લેવલ જે રીતે તૂટ્યું છે એ રીતે જોતા સ્ટોકમાં લાંબા સમય સુધી મોટી તેજી થવાની ધારણા છે. બટ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એ લોકો માટે જ, જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એ લોકો અહીંયાથી પોઝિશન બનાવી શકે છે. ઇટ્સ અ ગુડ પ્રાઇસ. તેમનો એસએલ 3375 રૂપિયા બને છે. જે શોર્ટ ટર્મ ટ્રેડર છે એમને હું કહીશ હાલ થોડું અવોઇડ કરો. થોડું માર્કેટની કન્ડિશન ઇમ્પ્રૂવ થઈ જાય અને સ્ટોક 3700 ઉપર ટ્રેડ કરવા લાગે તો પછી પોઝિશન બનાવજો. 3550-75ના એસએલ સાથે તમને જરૂરથી ઉપરમાં 4000 સુધીના લેવલ જોવા મળી શકે છે.
જી બિલકુલ, તો L&T જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. અગાઉ સર આપણે ઓલા ઇલેક્ટ્રિકની ઓલરેડી વાત કરી છે, પરંતુ આજે એક વખત ફરીથી વાત કરી લઈએ, કારણ કે આજે સ્ટોકમાં આપણને બ્લોક ડીલ થતી આપણને જોવા મળી હતી. અને બ્લોક ડીલ તમે જુઓ તો સારી એવી મોટા પ્રમાણમાં તમને આજે અહીંથી બ્લોક ડીલ થતી જોવા મળી હતી. 731 કરોડની એ બ્લોક ડીલ થતી જોવા મળી, અને એવી સંભાવના છે કે અહીંથી હુન્ડાઈ મોટર્સ છે કે જેમણે અહીંથી બ્લોક ડીલ દ્વારા અહીંથી શેર વેચ્યા હોય, અરાઉન્ડ 14.22 કરોડના અહીંથી સોદા થયા હોય એવી એક સંભાવના અહીંથી આપણને જોવા મળી રહી છે. એટલે કે ઓલમોસ્ટ 3.23% તેમની કુલ ઇક્વિટી પેડઅપના અહીંથી જોવા મળી શકે છે. અને જે બ્લોક ડીલ છે કંઈક ₹51.40 પ્રતિ શેરના ભાવે આપણને બ્લોક ડીલ થતી જોવા મળી હતી. સ્ટોક ફરીથી સર ₹50 નીચે આપણને આવી ગયો છે. નવી ખરીદીનું તો આપણે હાલ એઝ ઓફ નાઉ સર તમને નથી પૂછતો, પરંતુ સર જે લોકો પાસે હોય પોઝિશન એ લોકો શું અહીંયા હોલ્ડ કરવું જોઈએ કે ક્યાંક શિફ્ટિંગ માટે ક્યાંક વિચાર કરવો જોઈએ સર? તો પાસ્ટમાં પણ જ્યારે આપણું ડિસ્કસ થયું હતું તો મેં એક એસએલ આપ્યો હતો, અને આજે ફરીથી કહીશ કે જે લોકો પાસે છે એ લોકો વધુમાં વધુ મારા હિસાબથી 45ની એસએલ સાથે હોલ્ડ કરી શકે છે. અધરવાઇઝ આ સ્ટોકમાં હાલ મોમેન્ટમ આવી બહુ જ મુશ્કેલ છે. જ્યાં સુધી 56-57 લેવલ ક્રોસ ના થાય ત્યાં સુધી મોટી મુવમેન્ટ તો નહીં જ આવે. અને એની પાછળના ફંડામેન્ટલ રીઝન બી આપણે ડિસ્કસ કર્યા હતા. કંપની એના પ્રોફિટ મેકિંગ યુનિટ ઉપર ફોકસ નથી કરી રહી. પ્રમોટરનું કંપનીને નફામાં લાવવા માટેનું કોઈ વિઝન નથી. અગર વિઝન છે તો એમની પાસે કોઈ એક્ઝિક્યુશન નથી. બ્રાન્ડ વેલ્યુ બી ખરાબ થઈ ચૂકી છે. તો આ સિચ્યુએશનમાં મારા હિસાબથી આવી કંપનીમાં ઇન્વેસ્ટ તો ના જ કરવું જોઈએ, બટ જે લોકો ઓલરેડી ઇન્વેસ્ટેડ છે એ લોકો માટે હું ₹45નું એસએલ સજેસ્ટ કરીશ. જી બિલકુલ, તો ₹45 એસએલ સાથે આપણે અહીંયાથી ખાસ કરીને ઓલા ઇલેક્ટ્રિક કે જેની પાસે ઓલરેડી હોય તેમણે અહીંયાથી હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. સર, અદાણી ગ્રુપના સ્ટોક ઓલરેડી આપણને ખબર છે સમાચાર કે યુએસને લઈને આજે આપણને એક્સરમાં જોવા મળે છે, કોર્ટમાં જે અમુક જે સમાચાર અને બધું જે ચાલી રહ્યું છે. પરંતુ આજના ટોપ લૂઝર્સમાં આપણે જોઈએ તો અદાણી એન્ટરપ્રાઇઝ અને સાથે સાથે આપણને અદાણી પોર્ટ્સ, આ બંને આજે આપણને નિફ્ટીના ટોપ લૂઝર્સમાં જોવા મળી રહ્યા છે. એક વખત સર બંનેના લેવલ નક્કી કરી લઈએ, કયા લેવલ છે કે જે આપણે ખાસ કરીને આ બંને સ્ટોકમાં આપણે વોચ આઉટ કરવા જોઈએ સર? તો બંને સ્ટોક જો હું ચાર્ટ ઉપર જોઉં તો સારી એવી રિકવરી ઓલરેડી બતાવી ચૂક્યા છે, અને ચાર્ટ ઉપર એટલા બધા નેગેટિવ નથી રાખતા. બટ પાસ્ટમાં પણ મેં પહેલાં ડિસ્કસ કર્યું છે કે અદાણી ગ્રુપ કોર્પોરેટ ગવર્નન્સના ઇસ્યુના કારણે ભારે ચર્ચામાં રહેલું છે. અને મારો એવો ઇન્ડિવિજ્યુઅલ નિયમ છે કે જે કંપનીઓમાં કોર્પોરેટ ગવર્નન્સના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. બટ જો બી માણસ ઇન્વેસ્ટેડ છે એ માણસો માટે હું કહીશ કે અદાણીમાં એસએલ તમારો ₹2400 બનશે એન્ટરપ્રાઇઝમાં. અને અદાણી પોર્ટમાં, બિકોઝ પોર્ટ એક એવો બિઝનેસ છે, ઓલમોસ્ટ આપણે ઇન્ડિયાના સેન્સમાં જો કહીએ તો અદાણી પોર્ટ એ સૌથી મોટી પ્રાઇવેટ પોર્ટ કંપની છે. અને પોર્ટનો જે બિઝનેસ છે એમાં ડેપ બહુ ઓછું છે, બુક્સ ઉપર ડેપ બહુ ઓછું છે, ઓપરેટિંગ ઇન્કમ બહુ સારી છે, કેશ ફ્લો બહુ જ સારો છે જે એમના ડેપને કવર કરી શકે એમ છે. તો અદાણી ગ્રુપમાં ઇટસેલ્ફ જો આપણે જો જોઈએ તો વધારે સારી કંપની ઇન ટર્મ્સ ઓફ બેલેન્સ શીટ અદાણી પોર્ટ છે. અદાણી એન્ટરપ્રાઇઝ ડેફિનેટલી આપણે કહીએ કે નવા બિઝનેસીસ સાથે આવ્યું છે અને બિઝનેસીસમાં એ એગ્રેસિવલી કામ કરી રહ્યું છે. સો એના કારણે એનું વેલ્યુએશન એના બેઝિસ ઉપર છે. બટ સ્ટીલ હું પ્રિફર કરીશ કે અદાણી પોર્ટ કમ્પેરેટિવલી બીજા અદાણી કંપનીઓ કરતાં વધારે સારી છે. અદાણી પોર્ટનો જે એસએલ છે ₹1375 બને છે. અને મારા હિસાબથી જો કોઈ નવું ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ અદાણીના શેર્સમાં કરવા માગતું હોય, પહેલાં તો ના જ કરવું જોઈએ, બટ જો અગર તમે કરવા બી માગતા હો તો અદાણી પોર્ટ ઇઝ ધ બેસ્ટ ચોઇસ. ઓકે, તો અહીંથી ખાસ કરીને ફોકસ હોવું જોઈએ અદાણી ગ્રુપના બધા સ્ટોક કે જ્યાં આપણે અહીંથી વાત કરી. પરંતુ હવે સર એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ ઉપર નજર કરો. અહીંયા આપણને એક બ્લોક ડીલ થતી જોવા મળી હતી કે ઓલમોસ્ટ બ્લોક ડીલ બાદ સ્ટોક જોઈએ તો 9% આપણને નીચે જોવા મળ્યો હતો. 1141 કરોડની આપણને બ્લોક ડીલ થતી જોવા મળી હતી. પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ છે જે અહીંથી વેસ્ટ રાઇઝ ઇન્વેસ્ટમેન્ટ કે જેમણે અહીંયાથી કંઈક હિસ્સો વેચ્યો એવી એક સંભાવના હતી. અને સ્ટોક બાદ તમે જુઓ તો સ્ટોકમાં આપણને 8 થી 9% સુધીનો આપણને અહીંથી કડાકો જોવા મળ્યો હતો. બ્લોક ડીલ બાદ સર આપણે કઈ રીતે અહીંથી વ્યૂ બનાવવું જોઈએ? આજે આપણે જોઈએ તો લો સ્ટોકમાં ₹305 આપણને બનતા જોવા મળ્યા હતા અને ઓલ ટાઈમ હાઈ આપણને 401, એટલે ઓલરેડી હાઈથી આપણે તમે નજર કરો તો સ્ટોક ઓલરેડી 25% આપણને હાલ નીચે કારોબાર કરતો જોવા મળે. ઇવન મંથલી પરફોર્મન્સ પણ તમે જુઓ તો સ્ટોકમાં આપણને નેગેટિવ જોવા મળી રહ્યું છે સર. તો ઇન ટર્મ્સ ઓફ ફંડામેન્ટલ જો આપણે જોઈએ તો કંપની એટ્રેક્ટિવ છે હાઉસિંગ સેક્ટરમાં. હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરમાં જો તમે જુઓ એક સારા પી, પ્રાઇસ ટુ બુક વેલ્યુ અને સારા એવરેજ મીડિયન પીની નીચે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. પણ જે રીતે ડીલ થઈ છે અને એના પછી જે રિએક્શન છે માર્કેટનું એ જોતાં મારા હિસાબથી આ સ્ટોકમાં આપણે જેટલું અવોઇડ કરીએ એટલું વધારે સારું.
અને જે કોઈ બી ઇન્વેસ્ટેડ છે એ લોકો માટે 290 રૂપિયાનો ક્લોઝિંગ બેસિસ એસએલ રહેશે. જો એની નીચે જાય તો ડેફિનેટલી તમે એક્ઝિટ થઈ જજો. અધરવાઇઝ હાલ એમાં કોઈ નવી ફ્રેશ પોઝિશન બનાવવાનું હું સજેસ્ટ નહીં કરું. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી વાત થઈ એપ્ટસ ફાઇનાન્સ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજો આવો તમે નજર કરીએ અહીંયાથી સ્ટોક સ્પેસિફિક એક્શન આપણને જોવા મળે. ઇવન આજના દિવસે જો થીમ વાઇઝ આપણે વાત કરીએ તો ફર્ટિલાઇઝર સ્ટોક તમે નજર કરો, શાનદાર તેજી તમને ત્યાં જોવા મળી. જ્યારે આરસીએફ હોય 6% તેજી, નેશનલ ફર્ટિલાઇઝર 7% તેજી, ચંબલ ફર્ટિલાઇઝર 1% તેજી, જીએસએફસી, જીએનએફસી દરેક ફર્ટિલાઇઝર સ્ટોક તમે જોશો તો આજે સારી એવી ખરીદારીના મૂડમાં હતા. કારણ હતું કે જે પ્રી મોન્સૂન આ ફેરી આપણને એક તો કે જલ્દી આવવાની જે શક્યતાઓ છે એ બધાને આશા રહે, અને જે એક્સપોર્ટ છે એમાં પણ સારી એવી આશા અહીંયાથી છે કે સારો એક્સપોર્ટ આ ફેરી અહીંયાથી ફર્ટિલાઇઝર કંપનીનો જોવા મળી શકે છે. એ એક હોપ હતી કે હોપના કારણે આજે જોઈએ તો દરેક સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. ફર્ટિલાઇઝર સ્ટોક સર મોન્સૂન આવી રહ્યું છે, કઈ રીતે આપણે અહીંથી જોવાનું રહેશે સર? અને હા સર, સ્ટોક સ્પેસિફિક પણ સર આપણે વાત કરવા માંગીશ કે ફર્ટિલાઇઝરમાં તમને કોઈ સ્ટોક પસંદ હોય તો એનો પણ એક વખત સર આપણે વાત કરીએ. તો મારા હિસાબથી જેમ મેં આપના ઓપનિંગ રિમાર્ક્સના પછીના કમેન્ટ્સમાં જ કહ્યું કે ભાઈ આજે ફર્ટિલાઇઝર સેક્ટર ઓનલી પ્લસ છે. સો માર્કેટમાં સર્ટેન પ્લેયર્સ એક સેક્ટરને પકડી લે છે અને એને પછી બૂમ કરે છે. આ ઘણીવાર આપણે જોયું છે કે આ ફક્ત વન ડે સ્ટોરી હોય છે. આજના બ્રેકઆઉટ જોઈને ઇન્વેસ્ટર એમાં ટ્રેપ થઈ જાય છે અને પાછળથી બીજા દિવસે કોઈ ફોલોઅપ મુવમેન્ટ આવતી નથી. સો હું એમ જ કહીશ, નો ડાઉટ ચાર્ટ ઉપર બધા સ્ટોક ખાસ કરીને એફએસસીટી અને એનએફએલ બહુ જ સારા લાગી રહ્યા છે અને એમાં તેજી થવાના ચાન્સીસ છે. બટ બિકોઝ આજે બહુ જ રેલી કરી ગયા છે તો આજે તો ફ્રેશ પોઝિશન ના જ બનાવવી જોઈએ. જેમ મેં પહેલાં કહ્યું એમ, જો આવતીકાલે આજના ક્લોઝ કાં તો હાઈથી ઉપર ખુલે છે અને એટલીસ્ટ પહેલી 15 કે 20 મિનિટ એના ઉપર સસ્ટેન કરે છે તો જ આપણે સમજવું કે આમાં ફોલો થ્રુ આવશે અને આપણને પ્રોફિટ થઈ શકશે. તો મારા હિસાબથી વેટ એન્ડ વોચ થવું જોઈએ. કાલની પોઝિશન જોયા પછી જ કંઈ ટ્રેડ કરવો જોઈએ. જી બિલકુલ. અત્યારે હાલ વેટ એન્ડ વોચ કરવાની આપણને સલાહ બની રહી છે ફર્ટિલાઇઝર સ્ટોક કે જ્યાં તમારા ખાસ કરીને હાલ ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપણે ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજના દિવસે ઇવન આપણને નિફ્ટી ઓટો પણ હતા કે જેમાં આજે આપણને મિક્સ કામકાજ આપણને જોવા મળ્યું. સવારે આપણે જોવો તો એમાં સારી એવી થોડી તેજી થોડી ઓપનિંગમાં જોવા મળી, પરંતુ જ્યારે માર્કેટ બંધ થવાની તૈયારી છે માત્ર 4 સ્ટોક છે કે જે મજબૂતી સાથે કામકાજ કરે છે. એક છે ભારત ફોર્સ કે જ્યાં 1% તેજી જોવા મળી છે, મહિન્દ્રા, બજાજ ઓટો અને બોસ કે જેમાં આપણને ખરીદારી જોવા મળી છે. વેચવાલીમાં તમે નજર કરો તો અહીંયાથી એમઆરએફ કે જ્યાં તમને સૌથી વધારે વેચવાલી જોવા મળી છે, મારુતિ 1.5% કમજોરી અહીંયા જોવા મળી. અહીંયા પણ આપણને પરિણામ નહીં પરંતુ એમના મે મહિનાના અહીંયાથી સેલ્સના આંકડા આવ્યા હતા કે એમનું જે પ્રોડક્શન છે એના આંકડા આવ્યો હતો 1.93 લાખ યુનિટ હતું, જે વધીને 1.55 લાખ યુનિટ એમનું મે મહિનામાં થયું હતું. અને સ્ટોક તમે જુઓ અત્યારે 1.5% નેગેટિવ કામકાજ કરતો જોવા મળ્યો છે. વરુણ સર, અગાઉ પણ આપણે ઓલરેડી વાત કરી છે મારુતિને લઈને અને તમે અગાઉ પણ ઓવરઓલ લોંગ ટર્મ વ્યૂ તો કંપનીને લઈને તમે પોઝિટિવ પહેલાં પણ તમે વાત કરી છે, પરંતુ આજે તમે જુઓ તો 1.5% સ્ટોક નીચે કામકાજ કરી રહ્યો છે. 12,136 ઉપર અત્યારે હાલ કામકાજ કરી રહ્યો છે. કઈ રીતે વ્યૂ આપણે અત્યારે હાલના લેવલે સર જોવો જોઈએ મારુતિ માટે સર? તો જે રીતે રિસન્ટલી 10 દિવસમાં જે કરેક્શન આવ્યા છે અને મારુતિના મેનેજમેન્ટ દ્વારા જે રીતે કહેવામાં આવ્યું કે કોઈ નાની ગાડીઓના પ્રમોશન માટે સરકાર કંઈક હેલ્પ કરે, એ રીતે જોતા એ વીક કોમેન્ટ્રીના કારણે મારુતિના શેરમાં થોડું સેલિંગ પ્રેશર કન્ટિન્યુ રહી શકે છે. ચાર્ટ ઉપર EMA 20 અને 50 બંનેના નીચે ક્લોઝ ટ્રેડ થઈ રહ્યો છે સ્ટોક આજના દિવસે જે રીતે ટ્રેડ થઈ રહ્યો છે જોતા, તો મને એવું લાગે છે હાલ પૂરતું એને અવોઇડ કરવું જોઈએ. અને વન્સ અગેન હું આ જ કહીશ કે ભાઈ જે બી હેવી વેઇટ સ્ટોક છે એમાં તમને હાલ કોઈ મોટું મોમેન્ટમ જોવા ના મળી શકે જ્યાં સુધી એફઆઈ પોતે પોઝિટિવ થાય નહીં. જો એ લોકો કન્ટિન્યુઅસલી, તમે પાસ્ટમાં પણ જોયું છે આ કો રિલેશન હું તમને જરૂરથી કહીશ. તો એફઆઈ જ્યારે પણ કેશમાં બાય કરે છે તમે જુઓ ઇરરિસ્પેક્ટિવ કોઈ બી ન્યૂઝ, નેગેટિવ ન્યૂઝ કે નેગેટિવ રિઝલ્ટ હોવા છતાં હેવી વેટ્સમાં તેજી જોવા મળે છે. અને જ્યારે એફપીઆઈ સેલ કરે છે ત્યારે કંઈ પણ સારા ન્યૂઝ હોય કે કંઈ બી હોય એ લોકો સ્ટોક્સમાં આપણે હેવી વેટ્સમાં
વીકનેસ જોવા મળે છે. તો એ કારણથી જ હું આને એ વસ્તુ સાથે કોરિલેટ કરીશ કે એફપીઆઈ ઓલરેડી કંપનીના અરાઉન્ડ નેગેટિવ ન્યૂઝ કે આપણે જે કહીએ કે નેગેટિવ માર્કેટ એક્સપેક્ટેશન કરતાં વીક ન્યૂઝ આવી રહ્યા છે અને એફપીઆઈનું સેલિંગ છે. તો આ રીતે જોતાં મને એવું લાગે છે કે જ્યાં સુધી બેમાંથી એક વસ્તુ ફોલ ના થાય કે પોઝિટિવ ના થાય ત્યાં સુધી આપણે હાલ એને અવોઇડ કરવું જોઈએ અને થોડું વેટ એન્ડ વોચમાં રહેવું જોઈએ. ઓકે, વેઇટ એન્ડ વોચ અહીંયા પણ સલાહ બની રહી છે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. અને સર ઓવરઓલ ઓટો ઇન્ડસ્ટ્રી ઉપર નજર કરીએ તો સર ઇવન આજે આપણે મહિન્દ્રા જે આજે દિવસ દરમિયાન તમે જોવો તો નિફ્ટીના ટોપ ગેનરમાં જોવા મળ્યો છે. અહીંયા પણ આપણે જોયું તો કંપનીના પરિણામ પણ સારા આવ્યા હતા. ઇવન જ્યારે આપણને મે મહિનાના ઓટોના જે આંકડા આવ્યા એમાં પણ કંપનીના આંકડા ઘણા સારા આવ્યા. ઇવન જો એમનું ટ્રેક્ટર સેગમેન્ટ પણ જો તે પણ સતત આપણને સારું એવું ગ્રોથ થતું જોવા મળ્યું છે. તો અહીંયા પણ સર વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ કે હાલના લેવલે પણ અહીંયા ખરીદી કરવાની સલાહ રહેશે સર મહિન્દ્રા સર? મહિન્દ્રામાં આપણે ચાર્ટ ઉપર જોઈએ તો 3200 રૂપિયાનું લેવલ એવું છે કે જે કન્ટિન્યુઅસલી હર્ડલ તરીકે જોવામાં આવ્યું છે. 3200ના લેવલથી ઓલમોસ્ટ સ્ટોક આપણે જો જોઈએ તો 5 વાર પાછો પડ્યો છે. સો એ જોતાં મને એવું લાગે છે કે સેમ સિચ્યુએશન લાઈક મારુતિ, જ્યાં સુધી 3200નું લેવલ ક્રોસ ના થાય ત્યાં સુધી નવી તેજી ના કરવી જોઈએ, વેટ એન્ડ વોચ રહેવું જોઈએ. એન્ડ વન્સ અગેન કે નિફ્ટી અત્યારે જો તમે જુઓ 24,500ની નજીક ટ્રેડ થઈ રહી છે કે જે એનો ક્રુશલ સપોર્ટ એરિયા છે. સો એ જોતાં થોડું આપણો કોન્ફિડન્સ વીક છે. હાલ આ વીકમાં જે રીતે ડેવલપમેન્ટ આપણે એક્સપેક્ટ કરતા હતા નિફ્ટીમાં ઊંચા લેવલના બેંક નિફ્ટીના કારણે, બટ જે રીતે આ ડેવલપમેન્ટ થયું છે આજના દિવસનું એ જોતાં હું એમ જ કહીશ કે હેવી વેટ્સમાં તો વેટ એન્ડ વોચ જ રહેવું જોઈએ આપણે. ઓકે, તો વેઇટ એન્ડ વોચ કરવાની અહીંથી સલાહ બની રહી છે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આજના નજર કરીએ કયા સ્ટોક સૌથી વધારે મજબૂતી નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ 6% મજબૂતી નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. રેડિકો ખૈતાન અહીંયા પણ નજર કરો 4.5% તેજી જોવા મળી છે. ઇવન દીપક ફર્ટિલાઇઝરમાં પણ ઓપનિંગ બાદ જ આજે સારી એવી તેજી હતી. 4.5% તેજી, અહીંયા પણ 1550 ઉપર નવા રેકોર્ડ હાઈ બન્યા. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ નોન સ્ટોપ તમે જુઓ તો જ્યારથી પણ MSCIમાં સ્ટોક ઇન્ક્લુડ થયો છે દરરોજ સ્ટોક આપણને નવા રેકોર્ડ હાઈ બનાવતો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અહીંયા પણ 2.5%ની તેજી, અહીંયા પણ નોન સ્ટોપ નફા વસૂલી તો દૂર આપણને નામો નિશાન પણ અહીંયાથી વેચવાની નથી જોવા મળી રહ્યો. સતત આપણને અહીંથી તેજી જોવા મળી રહી છે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં પણ. સોલા ઇન્ડસ્ટ્રી તમે નજર કરો, સિટી યુનિયન બેંક, ભારતીય હેક્ઝાકોમ, HDFC AMC, ઇન્ટેલેક્ટ ડિઝાઇન અને ઇન્ડિયન બેંક ત્યાં પણ તમને આજે ફાઇનલી નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા છે. તો આ બધા લેવલ સ્ટોક છે કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું છે. પરંતુ આ ઇન્ડિયન બેંક છે કે જ્યાં તમને આજે ઓપનિંગ બાદ થોડું નફા વસૂલી જોવા મળી. નવા રેકોર્ડ હાઈ તમને 658 બન્યા અને જે બાદ 630 તરફ તમને આજે કારોબાર આવતો જોવા મળ્યો છે. ગાર્ડન રીચ શિપબિલ્ડર સર એક વખત રિવ્યૂ કરી લઈએ ઓવરઓલ ડિફેન્સ થીમ સાથે સર, કારણ કે જુઓ તો ફરીથી આપણને ડિફેન્સ થીમ આપણને એક એક્ટિવ થતી જોવા મળી છે. ગ્લોબલ ટેન્શન જે ફરીથી જે થોડા વધતા જોવા મળે છે એ બધા વચ્ચે તમે જુઓ તો આજે ડિફેન્સ થીમ છે કે જે સારી એવી તેજીના મૂડમાં હતો અને એમાં ખાસ કરીને ગાર્ડન રીચ શિપબિલ્ડર 6%ની તેજી, 3188ના નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા છે સર. તો ડેફિનેટલી જો તમે જોશો તો GRSCમાં બે વસ્તુ હતી કે ભાઈ આ ડિફેન્સના રિલેટેડ ન્યૂઝ પણ હતા. એઝ વેલ એઝ આપણે જોયું હતું કે GRSCને એક ગવર્મેન્ટ ટેન્ડરમાં 25,000 કરોડના ટેન્ડરમાં કાં તો એના કરતાં પણ વધારે અમાઉન્ટના ટેન્ડરમાં એ સૌથી મોટો બિડર હતો. સો એ રીતે જોતાં આવનારા સમય માટેની જે ઓર્ડર બુક છે એ ખૂબ જ સ્ટ્રોંગ થઈ ગઈ છે ને એ જોતાં GRSCમાં અહીંયાથી પણ ફર્ધર અપમૂવ આવી શકે છે. અને હું એક્સપેક્ટ કરું છું કે એકવાર માટે GRSC 3500થી 3700ના લેવલ સુધી આવી શકે છે. નીચેમાં મારા હિસાબથી 2800ના SLની સાથે કોઈ પોઝિશન બનાવવા માગતું હોય તો બનાવી શકે છે. બટ જેમ મેં કહ્યું એમ કે હમણાંથી સ્ટોક બહુ જ વધારે ચાલી ગયો છે તો મે બી આવનારા સમય માટે થોડો કન્સોલિડેટ પણ થઈ શકે છે. તો તમારો અહીંયા હોલ્ડિંગ પીરિયડ એટલીસ્ટ 1 થી 2 મહિનાનું એક્સપેક્ટ કરજો. બટ ઓવરઓલ આ સેક્ટર અને આ સ્ટોક બંને સારા મોમેન્ટમમાં છે અને રહેશે. જી બિલકુલ, તો ઓવરઓલ એની વાત થઈ ડિફેન્સ થીમ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. માર્કેટ ઓલમોસ્ટ ક્લોઝિંગની તૈયારી બતાવી રહી છે, પરંતુ આવો એની પહેલાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ લઈએ, વિરામ બાદ આપણે ક્લોઝિંગ તરફ આગળ વધીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી 24,533, જ્યાં તમે ઓલમોસ્ટ જુઓ 180 અંકનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી પણ તમે જુઓ 350 અંકનો ઘટાડો. ઇવન તમે જો ઓલ ટાઈમ હાઈથી જોશો તો 56,161થી તમે આવ્યા છે 55,545, એટલે કે 600 અંકનો ઘટાડો તમને આજે ઉપલા સ્તરથી જોવા મળ્યો છે. સામે તમે મિડ કેપ જુઓ તો મિડ કેપમાં પણ તમને 0.5% ઘટાડો જોવા મળ્યો. જ્યારે તમે ઓપનિંગમાં જોશો તો 0.5%ની ખરીદારી હતી, એટલે અહીંયા પણ ઉપલા સ્તરથી તમને 1% સુધીની વેચવાલી તમને મિડ કેપમાં જોવા મળી છે. સ્મોલ કેપ ઉપર તમે નજર કરો તો જ્યાં તમને 0.5%ની મજબૂતી હતી, જ્યાં ઓલમોસ્ટ ફ્લેટ તમને કામકાજ કરતું હાલ જોવા મળી રહ્યું છે. ચાહે તમે ફિન નિફ્ટી જુઓ તો ત્યાં પણ તમને આજે વેચવાલી જોવા મળી છે. નિફ્ટી ઓટો લાલ નિશાનમાં, નિફ્ટી આઈટી 0.5% સાથે લાલ નિશાનમાં, નિફ્ટી સરકારી બેંક. હવે જ્યારે તમે ક્લોઝિંગમાં તમે જઈ રહ્યા છો, માત્ર નિફ્ટી રિયલ એસ્ટેટ છે જે 1%ની મજબૂતી બતાવી રહ્યું છે, અને નિફ્ટી મીડિયા છે કે જ્યાં તમને 0.5% થી 5%ની વચ્ચે તમને મજબૂતી જોવા મળી છે. બાકી દરેક ઇન્ડેક્સ તમે જુઓ તો આજે લાલ નિશાનમાં ક્લોઝિંગ થતું જોવા મળી રહ્યા છે. તમે નજર કરો તો સૌથી પહેલાં આપણે ટોપ ગેઇનર લૂઝર્સ ઉપર નજર કરો. એમાં પણ તમે જોશો તો આજે એક્શન આપણને થોડીક ચિંતાજનક જોવા મળી, કારણ કે 50માંથી તમે નજર કરશો તો 50માંથી ઓલમોસ્ટ તમારા માટે સ્ટોક છે, માત્ર 7 સ્ટોક છે જે પોઝિટિવ આજે આપણને કારોબાર કરતા જોવા મળ્યા. ગ્રેસિમ, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ડોક્ટર રેડ્ડી કે જે ઓલમોસ્ટ ફ્લેટ કારોબાર છે, સિપ્લા અને હિન્ડાલ્કો, આ ત્રણેય સ્ટોક છે જ્યાં ફ્લેટ કામકાજ છે. બાકી મજબૂતીમાં તમે જોશો તો ગ્રેસિમ, શ્રીરામ ને બજાજ ઓટો અને મહિન્દ્રા, આ 4 સ્ટોક છે કે જે 0.5%થી 1%ની મજબૂતી. બાકી બધા સ્ટોક ફ્લેટ જોવા મળે છે. ટોટલ 43 સ્ટોક છે કે જ્યાં જે નિફ્ટીમાં આપણને નેગેટિવ કામકાજ સાથે ક્લોઝિંગ થતા જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં અદાણી પોર્ટ્સ તમે જો, ત્યાં 2.5%ની વેચવાલી જોવા મળી રહી છે ક્લોઝિંગમાં. અદાણી પોર્ટ સાથે અદાણી એન્ટરપ્રાઇઝ, ત્યાં પણ 0.5%ની વેચવાલી જોવા મળી. કોલ ઇન્ડિયા, બજાજ ફિન્સર્વ, પાવર ગ્રીડ, ત્યાં પણ વેચવાલી સાથે તમને કામકાજ થતું જોવા મળી રહ્યું છે. પાવર ગ્રીડ સાથે તમે ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, અપોલો હોસ્પિટલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ લાઈફ, બધા સ્ટોક છે કે જ્યાં 1%થી વધારે વેચવાલી તમને જોવા મળી રહી છે. અને ટોટલ 12 સ્ટોક ઓલરેડી આપણે વાત કરી કે જ્યાં તમને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. તમારું ક્લોઝિંગ જુઓ તો ઓલમોસ્ટ 24,538 કે જ્યાં નિફ્ટી ક્લોઝિંગ આપવાની તૈયારી બતાવી રહ્યું છે. અને સેન્સેક્સ તમે નજર કરો, જ્યાં તમારી આજે વીકલી એક્સપાયરી હતી એ પણ આજે તમને નિરાશાજનક એટલે કે મંદી સાથે જોવા મળી છે. 600 અંકથી વધારે ઘટાડો તમને આજે સેન્સેક્સમાં જોવા મળ્યો, ઓલમોસ્ટ 0.5%નો ઘટાડો સેન્સેક્સમાં આવ્યો. બીજું તમે બેંક નિફ્ટી નજર કરો તો ત્યાં પણ 0.5% નજીક તમને એક ડેન્ટ જોવા મળ્યું. ઇન્ડિયા વિક્સ મેલ્ટડાઉન થયું, જે સારી વસ્તુ છે, પરંતુ ફિન નિફ્ટી તમે નજર કરો ત્યાં પણ ઘટાડો. અને મિડકેપ નિફ્ટી તમે જો મિડકેપ સિલેક્ટ તો ત્યાં પણ તમને ઘટાડા સાથે આજે કામકાજ કરતું જોવા મળ્યું છે. ફાઇનલી સેટલમેન્ટ 24,542 નિફ્ટીમાં જોવા મળ્યું, અને બેંક નિફ્ટીમાં તમને 55,599 એટલે કે ઓલમોસ્ટ 55,600. આજના ક્લોઝિંગને કઈ રીતે સર કન્ક્લુઝ કરીશું, વરુણ સર? સો ડેફિનેટલી હું એવું માનું છું વ્યોમિક કે આજનું જે ટ્રેડિંગ સેશન હતું એ બહુ જ મારી એક્સપેક્ટેશન કરતાં વીક હતું. મેં એક્સપેક્ટ કરતો તો બેંક નિફ્ટીમાં બહુ સારા એવા લેવલ્સ આપણને જોવા મળશે, અને જે રીતનું બેંક નિફ્ટીનું લેવલ હતું એ રીતે જોતાં મને એવું લાગતું હતું કે માર્કેટમાં સારી તેજી થવી જોઈએ. બટ બિકોઝ ઓફ સમ રીઝન અને જે રીતે ગ્લોબલ માર્કેટ બી થોડું અનઇઝ થયું છે એ જોતાં મને એવું લાગે છે કે આપણા માર્કેટમાં એફપીઆઈ દ્વારા જે સેલિંગ કરવામાં આવ્યું છે એના કારણે આ લેવલ્સ આવ્યા છે. બટ આ લેવલના કારણે ચાર્ટનું સ્ટ્રક્ચર મારા હિસાબથી વીક થઈ ગયું છે. ખાસ કરીને નિફ્ટીના ચાર્ટનું સ્ટ્રક્ચર વીક છે. નિફ્ટી ઓલમોસ્ટ એના ક્રુશલ સપોર્ટની નજીક બંધ આવી છે, અને આજે પણ હું એક્સપેક્ટ કરું છું કે એફઆઈ દ્વારા વેચાણના જ આંકડા આવશે, અને ઇન્ડેક્સમાં એમની જે શોર્ટ પોઝિશન હશે એમાં પણ વધારો જોવા મળી શકે છે. સો એ રીતે જોતાં મને એવું લાગે છે આવનારા 2-3 જે ટ્રેડિંગ સેશન છે એમાં આપણે વીકનેસ જ એક્સપેક્ટ કરવી જોઈએ. અને હું મારો ઓપનિંગ રિમાર્ક્સ હતું આ વીકમાં, જ્યારે આપણે આ શો ઉપર જ આવ્યા હતા, મીન્સ આ ચેનલ ઉપર જ હું આવ્યો હતો, અને હું જે કોન્ફિડન્ટ હતો એ કોન્ફિડન્સ અત્યારે ખૂબ જ લો છે. અને હું રિવ્યૂ કરીશ મારા વ્યૂને, અને હું એક્સપેક્ટ કરું છું કે આવનારા 2-3 ટ્રેડિંગ સેશન વીક જ રહેશે, અને આપણે સાવધાનીથી ટ્રેડ કરવું જોઈએ. અને વિથ સ્ટ્રિક એસએલ, દરેક સ્ક્રિપ્ટમાં કોઈ બી પોઝિશન બનાવો તેમાં વિધાઉટ એસએલ કામ ના કરવું જોઈએ.
જી બિલકુલ, તો ઓવરઓલ આપણે વાત થઈ ગઈ માર્કેટનો ઓવરવ્યૂ જ્યાં ફોકસ હોવું જોઈએ. પરંતુ સર આવા ટાઈમે એક ક્વેશ્ચન એ પણ થાય કે હવે જ્યારે માર્કેટમાં આપણે એક થોડુંક સાવધાન સચોટ રહેવું જોઈએ, તો એવા ટાઈમે હવે જે ઘણા બધા ઇન્વેસ્ટર હશે, જે ટ્રેડર હશે, રાઈટ, કે જે લોકોને કામકાજ કર્યા વગર ચાલે નહીં, કે જેમને એક વખત માર્કેટમાં ટ્રેડ તો લેવો જોઈએ એવું હોય, જે લોકોને એ લોકોએ કરવું હોય તો કયું સેક્ટર, કયા ડિફેન્સિવ થીમ તરીકે કયા સેક્ટર ઉપર તેઓ ખાસ કરીને હાલ એઝ ઓફ નાઉ ફોકસ કરવું જોઈએ સર? તો ડિફેન્સ ઇઝ ધ બેસ્ટ પ્લે. તમે જો ડિફેન્સમાં જેટલા બી સ્ટોક છે એમાં ખાસ કરીને જે નેવીના ડિફેન્સના સ્ટોક છે એ સ્ટોક બહુ સારી રીતે ટ્રેડ કરી રહ્યા છે. એક હાઈની નજીક જ છે ઓલમોસ્ટ. તમે વેધર યુ આર ટોકિંગ અબાઉટ GRSC જોઈ લો, મજડોક જોઈ લો, અને કોચિન શિપયાર્ડની પણ આજે બહુ સારી મુવમેન્ટ હતી. તો હું આ 3 સ્ટોક કહીશ કે આ સ્ટોકમાં કન્ટિન્યુઅસલી પોઝિટિવ મોમેન્ટમ છે. માર્કેટ વોલેટાલિટી હોય, વીકનેસ હોય, પણ એમાં પોઝિટિવ મોમેન્ટમ તમને જોવા મળે છે. સો એના ઉપર તમારે ફોકસ કરવું જોઈએ. સેકન્ડલી તમે જોશો તો જે રેડાર રિલેટેડ છે, પાસ્ટમાં આજે જે આપણે રિકમેન્ડેશન આપ્યું અસ્ત્ર માઇક્રોવેવ એ સ્ટોક છે, એઝ વેલ એઝ એપોલો છે. તો ધીઝ 2 સ્ટોક્સ એવા છે કે જેમાં આપણે કન્ટિન્યુઅસલી હાયર મોમેન્ટમ જોયું છે વિધાઉટ માર્કેટ કોઈ બી કન્ડિશનમાં હોય. સો આ જોતાં મને એવું લાગે છે કે આપણે આ સ્ટોક્સમાં થોડા પોઝિટિવ રહી શકીએ છીએ. તો તમારે ટ્રેડ લેવો હોય તો આ સ્ટોકમાં લેવો જોઈએ, બટ વિથ SL જ લેવો જોઈએ. વિધાઉટ SL ટ્રેડ ના કરો તો વધારે સારું. ઓકે, તો સ્ટોપ લોસને ખાસ કરીને ધ્યાન પર રાખીશું ટ્રેડ કરતી પહેલાં. અને ડિફેન્સ થીમ છે જ્યાં તમારો ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. હવે સર જોઈએ તો છેલ્લા 1 મહિના, ઇવન વીકલી, મંથલી બંનેમાં જોઈએ તો એક સ્ટોક હતો અંડર પરફોર્મ, જે આજે નિફ્ટીના ટોપ ગેનરમાં છે, ગ્રેસિમ. આજે જોઈએ તો સ્ટોકમાં 1.25% તેજી જોવા મળી. મંથલી સ્ટોક 6% ડાઉન સાઇડ બતાવે છે. વીકલી પણ તમે જુઓ તો 2.5% ડાઉન સાઇડ બતાવે છે. સમાચાર હતા કે બોર્ડે અહીંયાથી ₹1,000 કરોડનું ફંડ એકત્રિત કરવા માટે મંજૂરી આપી અને સ્ટોકમાં આજે 1.25% તેજી જોવા મળી છે. તો સર આજની તેજી કેટલી સસ્ટેનેબલ તમને લાગી રહી છે સર? સોરી, કયો સ્ટોક? ગ્રેસિમ સર, ગ્રેસિમ ઇન્ડસ્ટ્રીઝ સર. ગ્રાસિમ, ઓકે. તો ગ્રાસિમ પહેલાં બી એની પાછળ ઘટવા પાછળનું કારણ આપણે જોયું હતું કે આઈડિયાના શેરના કારણે હતું. સો જે આઈડિયાની હોલ્ડિંગ કંપની ગ્રાસિમ છે, અને જો જે રીતે આઈડિયાને મદદની જરૂર છે અને જો મદદ નથી મળતી તો પછી એમાં ગ્રાસિમનો સ્ટેક ઓલમોસ્ટ 0 થઈ જશે. ને જે વાઇપ આઉટ થશે એના કારણે એમને જે લોસ થઈ શકે છે, એનું જે એક્સપેક્ટેશન હતું એમાંથી આપણે જો જોઈએ જે રીતે 2850 થી 2550 સુધી લેવલ આવી ગયું છે, એ જોતાં આઈડિયાનું ફેક્ટર હવે ગ્રાસિમના સ્ટોકમાંથી દૂર થઈ ચૂક્યું છે. હવે પછી જે બી એનું રિએક્શન આવશે એ ઓલમોસ્ટ એના પોતાના કોર બિઝનેસીસ કે જે છે એના ઉપર આવશે. સો એ જોતાં હવે મને એવું લાગે છે એમાં થોડી સ્ટેબિલિટી આવી છે. ચાર્ટ ઉપર પણ આજે આપણે જો જોઈએ તો કન્ટિન્યુઅસલી ઓલમોસ્ટ 12 ટ્રેડિંગ સેશન પછી પહેલી વાર એક ગ્રીન કેન્ડલ બની છે. એમાં પણ વિથ એવરેજ કરતાં વધારે વોલ્યુમ સાથે બની છે. એ જોતાં આપણે એઝ્યુમ કરી શકીએ કે ગ્રાસિમનો 2500નો બેઝ બની ચૂક્યો છે. અહીંયાથી તમને ઉપરમાં એકવાર માટે 2600-2650ના લેવલ બતાવી શકે છે. બટ જેમ મેં કહ્યું એમ કે ભાઈ માર્કેટનો સિનેરિયો કેવો રહે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. FII જો કન્ટિન્યુઅસલી સેલ કરતા રહેશે તો ગ્રાસિમ ઇટ્સ અ હેવી વેટ નિફ્ટી 50નો પ્લેયર છે, તો ત્યાં પણ પ્રેશર તો રહેશે જ. સો ઓવરઓલ માર્કેટ એન્વાયરમેન્ટ, કોઈ ટ્રેડર હોય કે ઇન્વેસ્ટર હોય, દેટ્સ ધ રિયાલિટી કે ભાઈ તમારા માર્કેટનું એન્વાયરમેન્ટ, સેન્ટિમેન્ટ અને એમાં લિક્વિડિટીનું શું સિનેરિયો છે. જો સેન્ટિમેન્ટ અને લિક્વિડિટી નેગેટિવ હોય તો ગમે તેટલા પોઝિટિવ ન્યૂઝ આવે, સ્ટોકમાં સસ્ટેનેબલ અપમૂવ નથી આવવાના. તો આ 2 સિનેરિયો હાલ પૂરતા મારા હિસાબથી, હું કમ્પ્લીટ નેગેટિવ તો નહીં કહું, બટ જે પોઝિટિવ હતા એની જગ્યાએ ન્યુટ્રલ થઈ ચૂક્યા છે. તો એ સિનેરિયોમાં આપણે જેટલું સાવધાનીથી ટ્રેડ કરીએ એટલું બેટર છે. જેમ મેં કહ્યું એમ 2500નો SL સાથે 2650નું લેવલ તમે એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ ગ્રેસિમ, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. સર ઝીંકા લોજિસ્ટિક ઉપર તમે નજર કરો તો આજે અહીંયા પણ આ સ્ટોક આપણે ખાસ એવો ફોકસમાં જોવા મળ્યો હતો કે એમણે જે અહીંયાથી જે ઓલરેડી જે પ્રમોટર હતા, જે અહીંયાથી 9% હિસ્સેદાર અહીંયાથી તેમણે વેચી હતી. 647 કરોડની બ્લોક ડીલ આપણને જોવા મળી હતી. એમના શેર હોલ્ડર દ્વારા ₹405 પ્રતિ શેર એક સંભવિત પ્રાઇસ હતી. પરંતુ સ્ટોકમાં તમે જુઓ તો આજે ન્યૂનતમ સ્તરથી ખરીદારી પણ આપણને બ્લોક ડીલ બાદ જોવા મળી. 437 ક્લોઝિંગ હતું, 420 આપણને આજે લો બનતા જોવા મળે, અને 420થી તમે જુઓ તો આજે આપણને 1.5%ની
મજબૂતી સાથે 445 ઉપર સ્ટોક આપણને ક્લોઝિંગ થતો જોવા મળે છે. તો સર આજની જે બ્લોક ડીલ જે થવાની હતી, જે બાદ સ્ટોકમાં ન્યૂનતમ શરતી ખરીદારી આવી, એટલે કે કોન્ફિડન્સ આપણને જોવા મળ્યો, તો સર ઝિંકા લોજિસ્ટિકમાં આપણે એક વખત એટેમ્પ કરવું જોઈએ ખરીદી માટે સર? તો ડેફિનેટલી આપણે જો જોયું હતું કે એનો જે રિઝલ્ટ આવ્યું હતું ઓપરેશનલી બહુ સારું રિઝલ્ટ ડિલિવર કર્યું હતું. એના પછી તો એકવાર બહુ સારી એવી પ્રાઇસ મૂવ આવી ગઈ હતી. સ્ટોક એકવાર માટે તો 500 રૂપિયા ઉપર પણ ટ્રેડ થતો હતો. બટ પ્રમોટરનું જે સેલિંગ આવ્યું છે એના કારણે સ્ટોકમાં જે કરેક્શન આવ્યું છે એ જોતાં મારા હિસાબથી જે પ્રાઇસ ઉપર હાલ ટ્રેડ થઈ રહ્યો છે ત્યાં આગળ પોઝિશન એકવાર માટે તમે જરૂરથી બનાવી શકો છો. પણ અહીંયા એસએલ રહેશે 420નો, અને એ એસએલ સ્ટ્રિક્ટલી ફોલો કરવો પડશે. આજનો લો છે, જે લેવલ તોડે તો પછી મારા હિસાબથી બહુ વધારે નેગેટિવ થઈ શકે છે. તો જે બી ઇન્વેસ્ટર છે 420ના એસએલની સાથે પોઝિશન બનાવી શકે છે. ઉપરમાં હાલ પહેલું ઓર્ડર 465 470 લાગે છે. ક્રોસ કરે તો 500 સુધીના લેવલ આવી શકે છે. જી બિલકુલ. તો અહીંયાથી આપણે વાત કરીએ ઝિંકા લોજિસ્ટિક કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજા આપણે ન્યૂઝ સ્પેસિફિક સર નજર કરીએ તો એચસીએલ ટેક આજે આપણને ફોકસમાં હતો. અહીંયા પણ સમાચાર હતા કે યુઆઈ પાથ સાથે તેઓએ જે સ્ટ્રેટેજિક અહીંયાથી પાર્ટનરશિપ કરી હતી, અને જે પાર્ટનરશિપ છે સ્પેસિફિક જે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ હોય એમાં જે એજન્ટિક ઓટોમેશન જે હોય એની સ્પીડ વધારવા માટે ખાસ કરીને તેઓ અહીંથી પાર્ટનરશિપ કરી હતી. સ્ટોક તમે જો તો ઓવરઓલ તમે જ્યારે નિફ્ટી આઈટી જુઓ તો આજે આપણને ખાસું એવું ડેન્ટ જોવા મળ્યું, 0.5% ઘટાડો જોવા મળ્યો, પરંતુ એચસીએલ ટેક છે ઓલમોસ્ટ આપણને ફ્લેટ કામકાજ સાથે બંધ થતું જોવા મળ્યું. એક ટાઈમ હતો કે હા તમને આજે આમાં 1% સુધીની મજબૂતી પણ જોવા મળી હતી, પરંતુ ઓવરઓલ સેક્ટર તમે જુઓ તો કમજોર ક્લોઝ થયું, જે સાથે એચસીએલ ટેક પણ આપણને ફ્લેટ કામકાજ થતું બંધ થતું જોવા મળ્યું. એક વખત એચસીએલ ટેક વાત કરી લઈએ અને સાથે સાથે નિફ્ટી આઈટી પણ વાત કરી લઈએ, કારણ કે હવે જ્યારે ગ્લોબલ પરિસ્થિતિ ફરીથી અનિશ્ચિતતાઓ વચ્ચે જઈ રહી છે એટલે સ્વાભાવિક છે કે આપણને નિફ્ટી આઈટી ફરીથી આપણને એક ફોકસમાં આવી રહ્યું છે સર. તો વ્યોમિક એચસીએલ ટેક જો આપણે જોઈએ તો કમ્પેરેટિવલી બીજા ઇન્ડિયન આઈટી જાયન્ટની કમ્પેરિઝનમાં એ એઆઈ પર વધારે ફોકસ હતું, અને એ લોકોએ એઆઈ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ્સ પણ સારા એવા કર્યા હતા, અને એ લોકો સ્પેશિયલી એઆઈ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સીસ બી કરે છે. તો બિકોઝ ઓફ ધેટ રીઝન એના અરાઉન્ડ તમને એઆઈ રિલેટેડ પોઝિટિવ ન્યૂઝ જોવા મળે છે. અને એઆઈ જેમ તમે જાણો જ છો એમ અત્યારે મોસ્ટ બઝિંગ વર્ડ છે, અને એના કારણે પોઝિટિવ ન્યૂઝના કારણે એમાં મોમેન્ટમ બરકરાર રહે છે. બટ ઓવરઓલ એક ટ્રેડિંગ રેન્જની અંદર સ્ટોક્સ ટ્રેડ કરી રહ્યો છે. જો તમે જુઓ તો 1600થી 1700ની ટ્રેડિંગ રેન્જ છે, એનાથી ઉપર યા નીચે જઈ નથી રહ્યું. અને જ્યાં સુધી હવે ફ્રેશ રિઝલ્ટ જ્યારે જુલાઈમાં નહીં આવે ત્યાં સુધી મને નથી લાગતું કે આ રેન્જ ઇઝીલી એ સ્ટોક તોડે. તો એ રીતે જોતાં અત્યારે કોઈ પોઝિશન બનાવવાની સલાહ રહેતી નથી. બટ યાર ડેફિનેટલી તમે એને વોચ લિસ્ટમાં મૂકી શકો છો. 1700 ઉપર જાય તો ડેફિનેટલી સારી તેજી થઈ શકે છે એકવાર માટે, પછી 1850 સુધીના લેવલ પણ આવી શકે છે. પણ 1700 ઉપર જાય અને સસ્ટેન થાય એ વધારે જરૂર છે. નિફ્ટી આઈટી જેમ તમે કહ્યું એમ કે એક ભારે કન્સોલિડેશન હતું છેલ્લા 10-15 ટ્રેડિંગ સેશનમાં, બટ આજે ફાઇનલી એ લેવલ તૂટ્યું છે. એ મેં 2050ના નીચે ક્લોઝિંગ આપ્યું છે. અને ખાસ કરીને આપણે યુએસના માર્કેટમાં જે રીતે થોડી વીકનેસ જોઈ રહ્યા છીએ છેલ્લા 2 ટ્રેડિંગ સેશનની અંદર, સો એ રીતે જોતાં મને એવું લાગે છે કે નિફ્ટી આઈટી સેક્ટર જે છે એ થોડું વીક જ રહેવું જોઈએ, બિકોઝ એના નિયર સપોર્ટની બહુ જ નિયર ટ્રેડ કરી રહ્યું છે. અને જે ગેપઅપ થયો હતો આપણે જો પાસ્ટમાં જો તમે જુઓ તો નિફ્ટી આઈટી સેક્ટરનું 12 મેના રોજ એક સારું એવું ગેપઅપ થયું હતું. એના પછી ઓલમોસ્ટ એ લેવલના ઉપર આવીને અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. તે જોતાં નિફ્ટી આઈટી માટે હાલ હું પોઝિટિવ નથી, બિકોઝ ગ્લોબલ એન્વાયરમેન્ટ બહુ વધારે જલ્દી ચેન્જ થઈ રહ્યા છે. અને સેકન્ડલી એક વાત હું એ કહીશ કે પાસ્ટમાં આપણે જોયું હતું કે જ્યારે એફઆઈ સેલ કરતા હતા ત્યારે પ્રાઇવેટ સેક્ટર બેંક સેલ કરતા હતા, જે આપણે જાન્યુઆરી પછીની જે મંદી જોઈ હતી, અને એના કારણે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં બહુ જ લિમિટેડ મૂવ આવતા હતા, બહુ જ કન્સોલિડેટ થતા હતા. બટ હવે જ્યારે પ્રાઇવેટ સેક્ટર બેંક, બિકોઝ બેન્કિંગ સેક્ટર માટે સારા ન્યૂઝ છે, આપણા ત્યાં ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ રહ્યા છે, આ વીકમાં મિટિંગ પણ છે અને કટ થવાની અપેક્ષા પણ છે. તો એ જોતાં હવે મને એવું લાગે છે કે એફઆઈનું જે ફોકસ છે એ બેંક ઉપર નથી, એ લોકો હવે બેંકને સેલ નથી કરી રહ્યા. એના પછી જે મેઇન બીજું સેક્ટર છે કે જ્યાં આગળ એમનું હાઈએસ્ટ હોલ્ડિંગ છે એ આઈટી સેક્ટર છે.
અને આઈટી સેક્ટરમાં તમે જુઓ છેલ્લા 3 દિવસથી કે જ્યારથી એફઆઈનો નેગેટિવ કેશમાં આંકડો છે, આજે પણ હું શ્યોર કહી શકું છું, આજે પણ એફઆઈનું બેંક નેગેટિવ જ કેશમાં આવશે જો તમે બ્લોક ડીલ્સ વગેરેને એક્સક્લુડ કરી લો તો. તો એ જોતાં એફઆઈનું વેચાણ હવે આઈટી સેક્ટર ઉપર વધારે છે અને એફઆઈ જ્યાં સુધી વેચ કરશે ત્યાં સુધી આઈટી સેક્ટર વધવાની જગ્યા નથી. તો માર્કેટમાં કોઈએ જો ખરેખર વીકનેસ માટે પ્લે કરવો હોય કે શોર્ટ સાઇડ પ્લે કરવો હોય તો આઈટી સેક્ટર એ મારા હિસાબથી બેસ્ટ ચોઇસ. ઓકે, તો નિફ્ટી આઈટી જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર, નિફ્ટી ફાર્મા ઉપર પણ આપણે એક વખત વાત કરવી જોઈએ, કારણ કે અહીંયા આપણે નિફ્ટી ફાર્મામાં જોઈએ ને તો જો લાસ્ટ વીક પણ જોઈએ તો પરફોર્મન્સ આપણને અડધોથી 0.5% જેવું નરમાસમાં જોવા મળે છે, નેગેટિવ જોવા મળે, પરંતુ ત્યાં સ્ટોક સ્પેસિફિક એક્શન વધારે જોવા મળતી. ઇવન આજે પણ તમે જો તો નિફ્ટી ફાર્મા 5% માઇનસ ક્લોઝિંગ થયું, પરંતુ 10 સ્ટોક એવા છે પોઝિટિવ, 10 સ્ટોક નેગેટિવ છે. પોઝિટિવમાં આપણે જોઈએ તો એબાઉટ ઇન્ડિયા 1.5%ની મજબૂતી, લોરસ લેબ, ગ્લેનમાર્ક, બાયોકોન, ઓરોબિંદો ફાર્મા, આ બધા સ્ટોક છે જે મજબૂતી બતાવી છે. પરંતુ સામે તમે જો તો ગ્રેન્યુઅલ છે, ગ્લેન્ડ છે, સામે આપણે મેનકાઇન્ડ ફાર્મા, એલ્કેમ, આ બધામાં જ આપણને કમજોરી જોવા મળે. ઇવન બાયોકોનમાં તો સમાચાર પણ હતા કંઈક અમને ભારતમાં જે કંઈક ડાયાબિટીસની જે દવા છે એના માટે યુએસએફડી તરફથી મંજૂરી મળી ગઈ હતી અને એ બાદ સ્ટોકમાં આપણને સારી એવી તેજી જોવા મળી હતી. તો એક વખત સર બાયોકોન ઉપર વાત કરીએ અને તો સ્ટોક સ્પેસિફિક તમારું જે રણનીતિ હોય સ્પેસિફિક જે નિફ્ટી ફાર્માને લઈને તે એક વખત સર એની ઉપર આપણે વાત કરીએ. તો ડેફિનેટલી ફાર્મા સેક્ટરમાં આ વખતે સારામાં સારા રિઝલ્ટ જો હું કોઈ સેક્ટર સ્પેસિફિક કહું તો ફાર્મા સેક્ટરમાં જોવા મળ્યા હતા. એમાં પણ સ્પેસિફિકલી કહું તો મિડ કેપ ફાર્મામાં વધારે સારા રિઝલ્ટ જોવા મળ્યા હતા અને એના કારણે જ આપણે જુઓ તો નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ નેગેટિવ છે, પણ જે મોટાભાગની ફાર્મા કંપનીઓ છે એટલી બધી નેગેટિવ નથી. તો એ જોતાં મને એવું લાગે છે કે ફાર્મા સેક્ટરમાં હજી પણ ઘણા ગ્રીન શૂટ છે, અવેલેબલ છે. તમે જેમ કહ્યું બાયોકોનમાં, તો બાયોકોનમાં મારા હિસાબથી બહુ જ હેવી કન્સોલિડેશન પ્લે થઈ રહ્યું છે અને જે ન્યૂઝ હતું એ કોઈ એવું મોટું ડ્રાઈવર દેખાઈ નથી રહ્યું. અદરવાઇઝ જે રીતે આજે ઓપનિંગ થઈ હતી એ જોતાં એન્ટિસિપેશન હતું કે ભાઈ આજે 350 સુધીના લેવલ પણ એકવાર માટે કંપની બતાવી દેશે અને એક સારું એવું કન્સોલિડેશનનું બ્રેકઆઉટ થઈ જશે. બટ સમાવ એ ફેલ થયું છે, એવું થઈ નથી રહ્યું અને મને એવું લાગે છે કે બાયોકોનમાં હાલ પૂરતું આપણે કોઈ નવી પોઝિશન બનાવવી જોઈએ નહીં. સેકન્ડલી, જો સેક્ટરમાં હું તમને કહું તો સેક્ટરમાં ઘણા બીજા પ્લેયર છે, બટ મારું થોડું ફોકસ અત્યારે હેલ્થકેર રિલેટેડ છે, કેમ કે ફાર્મા સેક્ટરમાં જે મિડકેપમાં સારા રિઝલ્ટ આવ્યા હતા એમાં ઓલરેડી સારા મૂવ ઓલરેડી આવી ચૂક્યા છે અને અહીંયાથી જો આપણે પ્લે કરવું હોય તો થોડું રિસ્ક વધી જાય. પણ જો તમારે બીજું એમાં હેલ્થકેર સેક્ટરમાં જોવું હોય, જે મને વધારે થીમ પસંદ છે અને થોડી ફ્યુચરિસ્ટિક થીમ પણ લાગે છે, તો એમાં જરૂરથી સારી પોઝિશન બની શકે એમ છે. મેક્સ હેલ્થકેર મને સારો લાગી રહ્યો છે, 1138 આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે અને બહુ જ સારું રિઝલ્ટ ડિલિવર કર્યું છે અને જે રીતે ચાર્ટનું સેટઅપ છે, વોલ્યુમ એક્ટિવિટી જે રીતે સ્ટ્રોંગ થઈ રહી છે, જોતાં જો માર્કેટ સ્ટેબલ થશે તો આ સ્ટોક બહુ જ સારો મૂવ આપશે અને અહીંયાથી મને એકવાર માટે 1250 સુધીના લેવલ આવતા દેખાઈ રહ્યા છે. નીચેમાં એસએલમાં બહુ વધારે નહીં, બટ બહુ 1090ના એસએલ સાથે તમે પોઝિશન બનાવી શકો છો. ઉપરમાં જેમ મેં કહ્યું એમ 1250 સુધીના લેવલ આવી શકે છે આવનારા 15 થી 20 દિવસની અંદર. જી બિલકુલ. તો ઓવરઓલ લઈને આપણે વાત થઈ ફાર્મા સેક્ટર, હેલ્થકેર સેક્ટર, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર, યસ બેંક આજે ઓલરેડી આપણને ખ્યાલ છે કે એમાં મોટી બ્લોક ડીલ થતી જોવા મળી, ઓલમોસ્ટ 13.14% કે આસપાસ આપણને અહીંથી બ્લોક ડીલ થતી જોવા મળી ટોટલ પેડ અપ ઇક્વિટીના અને સ્ટોક તમે જો 10.5% આજે આપણને સ્ટોક નીચે જોવા મળ્યો. ગઈકાલે સ્ટોક 8% ઉપર હતો, આજે સ્ટોક 10%થી વધારે નીચે ડાઉનસાઇડ બતાવી રહ્યો છે. હાલ તમે લેવલ જુઓ તો ₹20.86 ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો સર, લોંગ ટર્મ પર્પઝથી સર યસ બેંક આ લેવલે ₹20 આજુબાજુ શું ઉત્તમ લેવલ કહેવાય ખરીદી માટે સર? તો આ બ્લોક ડીલથી હવે આઈ થિંક એસબીઆઈ અને બીજા જે સ્ટેક છે એ હવે જેપનીઝ બેંક પાસે આવી ગયા છે અને એ લોકો જે રીતે મેનેજમેન્ટ ઓપરેશનલ જે છે એનું ટેક ઓવર કરશે ધીમે ધીમે, એના પછી આપણે આના ઓપરેશનલ ચેન્જીસ કેટલા જોવા મળે છે ઇમ્પોર્ટન્ટ છે. સી, જેપનીઝ ઇન્વેસ્ટરના આવવાથી જેપનીઝ બેંકના ટેકઓવરથી બહુ જ સારી ન્યૂઝ છે અને બહુ જ સારો પોઝિટિવ ઇમ્પેક્ટ પણ છે. બટ જ્યાં સુધી કંપનીના ફંડામેન્ટલ્સ, કંપનીના ઓપરેટિવ્સ સુધરશે નહીં ત્યાં સુધી પ્રાઇસમાં સસ્ટેનેબલ મૂવ નહીં આવે.
આ ખાલી ન્યૂઝના રિલેટેડ જે મૂવ આવે, આપણે 18 થી 23 સુધીના મૂવ જોયા, 18 થી 24 સુધીના, અને હવે ફરી પાછો 20 આજુબાજુ છે, તો એ ત્યાં જ રમશે. સો એક લોંગ ટર્મ સ્ટોરી છે કે ભાઈ એક સારું પ્રોફેશનલ મેનેજમેન્ટ આવશે, વર્લ્ડ એક્સપર્ટીઝ આવશે, તો એના પછી આમના ઓપરેટિવ્સમાં ઘણા ચેન્જીસ આવશે. બટ એ બહુ જ ધીરજ માગી લેતી ગેમ છે. તો કોઈ એક લોંગ ટર્મ વ્યૂ સાથે ઇન્વેસ્ટ કરવા માગતું હોય તો જ એને ઇન્વેસ્ટ કરવું જોઈએ મારા હિસાબથી. 16 રૂપિયાના એસએલ સાથે તમે પોઝિશન બનાવી શકો છો. 30 રૂપિયાના લેવલ આવી શકે છે, બટ આવનારા 1 થી 2 વર્ષની અંદર, અને બહુ જ પેશન્ટલી હોલ્ડ કરવું પડે એવી સિચ્યુએશન છે. જી બિલકુલ. તો લોંગ ટર્મ વ્યૂ અહીંયાથી 30 રૂપિયાના લક્ષ્યાંક માટે 16 રૂપિયાનો સ્ટોપ લોસ, યસ બેંક, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર, કેપિટલ માર્કેટ થીમ ઉપર શું વિચાર છે તમારો? તમે જુઓ તો છેલ્લા 2 દિવસથી સતત આપણને તેજી બતાવી રહી છે. MCX તમે નજર કરો તો આજે આપણને 2% તેજી જોવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ નોન સ્ટોપ આપણને તેજી બતાવી રહ્યું છે. આજે પણ નવા રેકોર્ડ હાઈ, 3% તેજી. CDSL તમે જો ગઈકાલે પણ 8 થી 10% તેજી બાદ આજે પણ તમે જો 1.5% તેજી અને 1730 રૂપિયા આજે આપણને જોવા મળ્યા આ સ્ટોકમાં પણ. એટલે સતત તેજી સર અત્યારે હાલ કેપિટલ માર્કેટ રિલેટેડ દરેક સ્ટોકમાં આપણને જોવા મળી રહી છે. તો લાગે છે સર કે હજુ પણ આ તેજી આપણને આગળ સસ્ટેન થતી જોવા મળી શકે સર? ડેફિનેટલી, બિકોઝ મેં તમને કહ્યું હતું એમ કે કેપિટલ માર્કેટની એક્ટિવિટી ખૂબ જ સ્ટ્રોંગ થઈ રહી છે, અને આ લોકોના જે ઓપરેટિવ્સ છે, મીન્સ જે એમના ફિગર્સ આવવાના છે એમાં ખાસો એવો ગ્રોથ જોવા મળશે. તો આ એવી થીમ છે કે જ્યાં આગળ અત્યારે માર્કેટ કોન્ફિડન્ટ છે કે ભાઈ પ્રોફિટનો ગ્રોથ છે, રેવન્યુનો ગ્રોથ છે. તો એ રીતે જોતાં મને એવું લાગે છે કે આ થીમ પણ એક સેફ થીમ છે, જસ્ટ લાઈક ડિફેન્સ. તમે આમાં પ્લે કરી શકો છો. BSEમાં આપણે ઓલરેડી કાલે સલાહ આપી હતી એમ કે ભાઈ તમે ટ્રેલિંગ એસએલ સાથે પોઝિશન હોલ્ડ કરો. નવી ફ્રેશ પોઝિશન BSEમાં હું કહું છું અવોઇડ કરવી જોઈએ. CDSL અને MCX બંનેમાં જો તમે નવી ફ્રેશ પોઝિશન બનાવવા માગો તો દેટ વુડ બી બેટર. અને CDSLમાં જે રીતે મૂવ સ્ટાર્ટ થયો છે એ રીતે જોતાં એકવાર માટે 1900ના લેવલ આવવાની અપેક્ષા છે. નીચેમાં SL થોડો નીચે બન્યા છે, યાની કે આપણે જો જોઈએ તો 1615 રૂપિયાનો SL બન્યા છે. ઉપરમાં જેમ મેં કહ્યું 1900 સુધીના લેવલ આવી શકે છે આવનાર 1 મહિનાની અંદર. સેમ એઝ વેલ MCXમાં જો તમે જુઓ તો 6500 રૂપિયાના SL સાથે તમે પોઝિશન બનાવી શકો છો. ઉપરમાં મને લાગે છે કે એકવાર માટે એટલીસ્ટ 7200ના લેવલ આવનારા 1 થી 2 વીકની અંદર આવી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ કેપિટલ માર્કેટ રિલેટેડ દરેક સ્ટોક કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. નિફ્ટી 500 ઉપર નજર કરો તો આજે આપણને સારી એવી તેજી જોવા મળી. ફેક્ટ એટલે કે ફર્ટિલાઇઝર, જે આપણે ઓલરેડી વાત કરી, 17.5%ની તેજી ઇવન આજે આપણને એક દિવસમાં જોવા મળી. ફર્સ્ટ ક્રાય, જ્યાં તમને 9%ની તેજી જોવા મળી. ઇવન તમે ઇન્ડિયા સિમેન્ટ ઉપર નજર કરો, ઇન્ડિયા સિમેન્ટમાં પણ તમને આજે 6.5%ની તેજી. RCF, લોઇડ SME, ત્યાં પણ 6.5%ની તેજી જોવા મળી છે. તમે કમજોરીમાં આજે જોવો તો યસ બેંક, ઓલરેડી આપણે એની વાત કરી. એપટેસ કે જ્યાં આપણને જે બ્લોક ડીલ જોવા મળી. ઓલા ઇલેક્ટ્રિક, અહીંયા પણ આપણને બ્લોક ડીલ જોવા મળી હતી. આર પાવર નફા વસૂલી જોવા મળી. સુઝલોન એનર્જી, અહીંયા પણ આપણને નફા વસૂલી જોવા મળી. બીજા સ્ટોક તમે જોવો તો વોડાફોન આઈડિયા 3.5%ની કમજોરી અહીંયા જોવા મળી, કારણ કે જે સરકાર તરફથી એમને જે રાહત માગી હતી જ્યાં એમને અહીંયાથી નિષ્ફળતા મળી છે. બીજું તમે જોવો તો અહીંયાથી IOB, અહીંયા પણ તમને આજે થોડીક વેચવાલી સાથે કારોબાર જોવા મળ્યો છે. પરંતુ સર ફર્સ્ટ ક્રાય આપણે એક વખત વાત કરવી જોઈએ. ઘણા ટાઈમ બાદ તમે જુઓ તો સ્ટોક આજે આપણને ફાઇનલી તેજી બતાવી, 9%ની તેજી બતાવી છે. સ્ટોક તમે જોવો તો 400 રૂપિયાની નીચે ગયા બાદ છેલ્લા 4-5 મહિનાથી હિસ્ટ્રી તમે જોશો તો 400ની નીચે આવ્યા બાદ ઘણો અંડર પરફોર્મન્સ આપણને સ્ટોકમાં જોવા મળ્યું છે સર ફર્સ્ટ ક્રાય. તો ડેફિનેટલી આપણે જોઈએ તો આ જે થીમ હતી, વેધર તમે આને જુઓ તો નાયકામાં જુઓ, ગો કલર્સમાં જુઓ, આપણે આ થીમમાં બહુ વધારે કોઈ મોમેન્ટમ જોઈ નથી. અને બિકોઝ ઓફ દેટ રીઝન મને એવું લાગે છે કે આપણે થોડું આમાં વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. અને હાલ પૂરતી આ થીમ અવોઇડ કરવી જોઈએ, બિકોઝ જે રીતનું ફોલો થ્રુ આવવું જોઈએ કે માર્કેટમાં કોન્ફિડન્સ નથી. ફરીથી એકની એક વાત બીજી આ ત્રીજી ચોથી વાત કહી રહ્યો છું કે ભાઈ જ્યાં સુધી માર્કેટ કોન્ફિડન્ટ ના હોય, ઓવરઓલ બ્રોડર માર્કેટમાં માર્કેટના સેન્ટિમેન્ટના રિલેટેડ કોઈ નેગેટિવ મીન્સ માર્કેટ પોઝિટિવ હોય તો જ આ બધા સ્ટોકમાં કન્ટિન્યુઅસ રેલી અને ફોલો થ્રુ આવે છે. જો માર્કેટ વીકનેસ હશે, સેન્ટિમેન્ટ અને લિક્વિડિટી નેગેટિવ હશે તો પછી આ સ્ટોક સર્વાઈવ નહીં થઈ શકે. સો હું એમ જ કહીશ કે હાલ પૂરતા આ સ્ટોક્સ અવોઇડ કરો.
કોઈ નવી ફ્રેશ પોઝિશન બનાવવી હોય તો જે રીતે આપણે કહ્યું કે ડિફેન્સિવ કેપિટલ માર્કેટ, ડિફેન્સ અને કેપિટલ માર્કેટના સેક્ટરમાં બનાવી શકો છો. અધરવાઇઝ નવી ફ્રેશ પોઝિશનથી અત્યારે અવોઇડ રહેવું જોઈએ. જે બિલકુલ તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ સ્ટોક સ્પેસિફિક કે જ્યાં તમારે ખાસ કરીને અહીંથી ફોકસ હોવું જોઈએ. આજનું માર્કેટ તમે ઓવરઓલ જુઓ તો ઘટાડા સાથે જોવા મળ્યું, ચાહે નિફ્ટી, મિડ કેપ તમે જુઓ, બ્લુ ચિપ સ્ટોક, મિડ કેપ, સ્મોલ કેપ દરેકમાં જ આપણને વેચવાલી સાથે જ કારોબાર જોવા મળ્યો છે. પરંતુ સર સમય થયો રજા લેવાનો, આપણા તરફથી ડિસ્ક્લેમર. તો ઘણા બધા સ્ટોક અને સેક્ટર આપણે આ શોમાં ડિસ્કસ કર્યા છે. મારી કોઈ ઇન્ડિવિજ્યુઅલ કે મારા ફેમિલીની કોઈ પોઝિશન નથી. હા, મારા ક્લાયન્ટ્સ કે એસોસિએટને મેં એડવાઇસ કર્યા હોઈ શકે છે. આ શોમાં મને બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં આવવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ થેન્ક યુ સો મચ સર. તો નિફ્ટીમાં 24,542નું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. હવે આવતીકાલે એક સિમ્પલ લોજિક આપણે વાપરીશું. 24,500 કે જેની નજીક આજે આપણને લો બન્યો, જો એ લો તૂટે તો નીચેની તરફ આપણને 24,340 આ એક રેન્જ છે કે જે લેવલ આપણને જોવા મળી શકે છે. કારણ કે ઓલરેડી આપણે વાત કરી કે ઇનસાઇડ બાર આપણને નિફ્ટીમાં બનેલો છે જેને બ્રેકડાઉન આજે આવી ગયું છે. હવે ફર્ધર ફોલોઅપ કેન્ડલ જોઈએ. જો 24,500 બ્રેક તમારું થશે તો નીચેની તરફ તમને 24,340 આ લેવલ જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં નવી તેજી હવે આજના જે ઓલ ટાઈમ હાઈ હતા તમારા 56,161 એની ઉપર જ આપણે હવે નવી કરીશું. 56,161ની ઉપર જો તમને ક્લોઝિંગ આપે તો તમને 56,700ના પણ લેવલ જોવા મળી શકે. પરંતુ એઝ ઓફ ના હો 55,500 જે મેઇન સપોર્ટ છે અને એનાથી પણ જો બીજો સપોર્ટ તમે જુઓ તો આપણને 55,040 આ બે સપોર્ટ છે કે જે આપણને હાલ અહીંયાથી બેંક નિફ્ટીમાં વર્કઆઉટ થતા જોવા મળશે. એટલે વાત થઈ નિફ્ટી, બેંક નિફ્ટી જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું તમે જુઓ તો મિડ કેપ અને સ્મોલ કેપ જે સતત ખરીદારીના મૂડમાં હતા, પરંતુ આજે તમે જુઓ તો મિડ કેપ થોડું ઘટાડા સાથે 5%ની કમજોરી સાથે ક્લોઝિંગ જોયું. પરંતુ હા, સ્મોલ કેપ છે જે હજુ પણ ખરીદારીના મૂડમાં છે. એટલે હવે આવતીકાલે પણ જોવાનું રહેશે કે શું મિડ કેપ અને સ્મોલ કેપ તરફથી આપણને સપોર્ટ હજુ પણ મળે છે કે નહીં. પરંતુ નિફ્ટી અને બેંક નિફ્ટી આજની જે કેન્ડલ છે જે થોડીક નિરાશાજનક જોવા મળી છે. પરંતુ આપણે જે લેવલ વાત કરી એ આપણે ખાસ કરીને અહીંથી ફોકસ કરવાના રહેશે. તો આ સાથે આ શોમાં પણ આટલું જ. મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.